હેલો 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 બચ્ચો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં હશે. તો આજે આપણે ત્રિકોણમિતિમાં બીજું લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. બીજા લેક્ચરમાં આજે આપણે ચર્ચા કરીશું બેઝિક ત્રિકોણમિતિની ચર્ચા કરીશું. બેઝિક જે લેક્ચર મેથ્સના જે ચાલે છે એના અંદર આપણે એટલું જ ગણિત ભણવાના છીએ જેટલું ફિઝિક્સમાં રિક્વાયરમેન્ટ છે, જેટલી ફિઝિક્સમાં જરૂર છે. આપણે ત્રિકોણમિતિ નથી ભણતા, જરૂર પૂરતું ત્રિકોણમિતિ ભણીએ છીએ જેટલી આપણે ફિઝિક્સમાં જરૂર પડે છે. બરોબર છે? તો ત્રિકોણમિતિના બીજા લેક્ચરના અંદર આપણે બેઝિક ત્રિકોણમિતિ, બેઝિક એટલા માટે કહું છું કે ધોરણ 10 ના અંદર તમે ત્રિકોણમિતિ ભણ્યા હશો, તો એ જે ત્રિકોણમિતિની ચર્ચા આપણે આજે કરવાના છીએ. ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બી આના અંદર નોટ કરીશું. તો બધા વિદ્યાર્થી મિત્રોને ખાસ તો દરેક લેક્ચરમાં હું કહું જ છું કે ક્લાસ નોટ લઈને બેસવું, લખતા જવું. જેટલા વિડીયો અહીંયા સિક્વન્સમાં ચાલે છે એ પ્રમાણે ક્લાસ નોટ બનાવતા જશો તો લગભગ આનાથી 12 બેઝિક મેથ્સની જરૂર ફિઝિક્સમાં નહીં પડે. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ ત્રિકોણમિતિનો બીજું લેક્ચર. તો મારું નામ છે રૂહુલ અમીન સર અને મારી ચેનલ, આપણી ચેનલ અપના ફિઝિક્સમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણી ચેનલ તમારી અને મારી બધાની ભેગી ચેનલ છે. આ ચેનલ એટલા માટે કે ભાઈ વિદ્યાર્થીઓને ખાસ તો બેઝિક પાયો અગર વીક હોય તો ફિઝિક્સમાં કેલ્ક્યુલેશનમાં ખૂબ તકલીફ પડે છે. એટલા માટે બેઝિક શરૂઆત કરવાના પહેલો અગર બેઝિક જો મજબૂત હશે ને તો તમારો કોન્ફિડન્ટ બી જળવાઈ રહેશે. ફિઝિક્સને ભણવામાં બી મજા. ફિઝિક્સ એક રમત છે, એને અગર જો એનો બેઝિક મજબૂત હશે ને તો તમને એક ગેમ જેવું લાગશે. બહુ સારો સબ્જેક્ટ છે, લોજિકલ સબ્જેક્ટ છે. એટલે બેઝિકને આપણે સારી એવી રીતે તૈયારી સાથે આપણે એન્ટ્રી કરીશું સાયન્સમાં. ઓકે, ચલો. તો મારું નામ છે રૂહુલ અમીન સર અને અપના ફિઝિક્સમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજે આપણે શું શું જોવાના છીએ. તો આજનો ગોલ છે આપણો પાયથાગોરસનો નિયમ. પાયથાગોરસનો નિયમ તમે ધોરણ 9 અને ધોરણ 10 માં કેટલીય વાર ઉપયોગ કર્યો હશે. એ જ પાયથાગોરસનો નિયમ અહીંયા આપણે ફરીથી એકવાર રિપીટ કરી લઈશું. બીજામાં ત્રિકોણમિતિય વિધેયો વિશે ચર્ચા કરીશું. ત્રિકોણમિતિય વિધેયો, ટ્રિગ્નોમેટ્રી ફંક્શન જે છે એ મેઇન તો છે સાઇન અને કોસ, અને એમાંથી આપણે tan બી બનાવીએ છીએ. પછી વ્યસ્ત વિધેયો બી આના અંદર લઈએ તો દરેક વિધેયોની આપણે આજે ચર્ચા કરવાના છીએ. પછી 0 to 90 ડિગ્રીના મૂલ્યો કઈ રીતે યાદ રાખવા, ટ્રીકની બી જરૂર પડશે. ગોખવાના નથી, રટ્ટા નથી મારવાના. રટ્ટા મારશો તો લાંબો ટાઈમ સુધી યાદ નહીં રહે. એટલા માટે આપણે ટ્રીકથી યાદ રાખીશું અને ફટાફટ જેવો સવાલ એવો તરત જ જવાબ આપણને સામે મળે એ રીતે આપણે યાદ કરીશું. પ્રેક્ટિસ તો કરવાના જ છીએ. પ્રેક્ટિસ વગર તો વિડીયો મને તો અધૂરો લાગે છે. કારણ કે કન્સેપ્ટ આપણે સમજીએ છીએ પણ કન્સેપ્ટને એપ્લાય ક્યાં કરશું, દાખલામાં કરશું. તો સાથે સાથે થોડી પ્રેક્ટિસ બી કરીશું. અને આ વિડીયોના અંતે એક ડીપીપી હું આપીશ આપને. ટેલિગ્રામ ચેનલના અંદર હું ડીપીપી મૂકીશ જેના અંદર 8-10 સવાલ હશે. એ 8-10 સવાલ તમારે જાતે બી પ્રેક્ટિસ કરવાના છે તાકે આત્મવિશ્વાસમાં થોડો વધારો થઈ જાય. હું બી કરાવીશ, તમે બી કરજો. કન્સેપ્ટને અને સવાલને સાથે લઈને ચાલશું તાકે વિડીયો બહુ સારી રીતે સમજમાં આવે. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલા જોઈએ છે પાયથાગોરસનો નિયમ. તો પાયથાગોરસનો નિયમ પહેલા તો સૌથી પહેલા કયા ત્રિકોણમાં લાગુ પાડી શકાય? તો પાયથાગોરસનો નિયમ, ત્રિકોણના 3 પ્રકાર છે ને, લઘુકોણ છે, ગુરુકોણ છે, કાટકોણ છે. 3 પ્રકાર છે. તો એના અંદર જે કાટકોણ ત્રિકોણ છે એના અંદર આપણે પાયથાગોરસનો નિયમ એપ્લાય કરશું. કાટકોણ ત્રિકોણ કોને કહેવાય? તો કાટકોણ ત્રિકોણ એને કહેવાય કે જે ત્રિકોણના 3 ખૂણા છે, 3 ખૂણામાંથી કોઈ એક ખૂણાનું માપ 90 ડિગ્રી હોય. બરોબર છે? 90 ડિગ્રી મતલબ π/2. આપણે પ્રથમ વિડીયોના અંદર વાત કરી હતી રેડિયન અને ડિગ્રી ઉપર. તો 90 ડિગ્રી એટલે π/2 એંગલ હોય, π/2 રેડિયન હોય, એને આપણે કાટકોણ ત્રિકોણ કહીશું. તો કાટકોણ ત્રિકોણ માટે જ પાયથાગોરસનો નિયમ છે. લઘુકોણ અને ગુરુકોણ જે ત્રિકોણો છે એના અંદર બી પાયથાગોરસ તો લાગુ પાડી શકાય, પણ એના અંદર બી વેદ લઈને કાટકોણ ખૂણો બનાવવો પડે. કાટકોણ વગર તમે એના અંદર બી એપ્લાય ના કરી શકો. હે ને? એના અંદર એપ્લાય કરવો હોય, માની લો કે આ રીતે મેં લઘુકોણ લીધો. હવે આના અંદર મારે પાયથાગોરસનો નિયમ એપ્લાય કરવો છે તો શું કરવું પડશે? તો આપણે કોઈ બી એક શિરોબિંદુ પરથી આપણે એક વેધ દોરશું. અહીંયા એંગલ બનાવશું 90. તો આ જે ત્રિકોણ બન્યું, એ ત્રિકોણના અંદર બી આપણે પાયથાગોરસનો નિયમ એપ્લાય, પણ જરૂરી છે એંગલ 90 હોવો જોઈએ. કોઈ એક એંગલ 90 હોવો જોઈએ.
તો જ પાયથાગોરસનો નિયમ લાગે. કાટકોણ ત્રિકોણના અંદર તો એક એંગલ 90 હોય જ છે, એટલે એના અંદર તો આસાનીથી લાગુ પાડી શકાય, વેધ લેવાની જરૂર નથી. હે, તો આપણે જોઈએ આ એક કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ આપણે આપીએ તો આ એ શિરોબિંદુ, આ બી શિરોબિંદુ અને સી શિરોબિંદુ. બરોબર છે. આ એબી છે એ બાજુનું માપ છે. આ કઈ બાજુ છે? એબી, આ બીસી અને આ એસી. બરોબર છે. હવે ત્રિકોણના જે ત્રણ ખૂણા છે એમાંથી બી જે છે એ 90 છે, આ 90 ડિગ્રી છે. તો 90 ડિગ્રીની એક્ઝેક્ટ સામે જે બાજુ હશે એને આપણે કહીએ છીએ કર્ણ. શું કહીએ છીએ? કર્ણ. 90 ડિગ્રીની સામે જે બાજુ હોય એને કહીશું કર્ણ. ક્લિયર છે? તો હવે પાયથાગોરસનો નિયમ શું છે? તો પહેલા આપણે નિયમ લખીએ. નિયમ, તો નિયમ શું છે? નિયમ એમ કે છે કે કાટખૂણો બનાવતી બે બાજુ, એક બાજુ આ અને એક બાજુ આ બે બાજુ. આ બાજુ કાટખૂણો નથી બનાવતી, આ બે બાજુઓ કાટખૂણો બનાવે છે. ધ્યાન રાખજો. તો કાટખૂણો બનાવતી બે બાજુ, તો નિયમ લખશું આપણે કાટકોણ ત્રિકોણમાં. સૌથી પહેલા તો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો એ કર્ણના વર્ગ બરાબર થાય. કર્ણના વર્ગ બરાબર થાય. આગળના ધોરણોમાં પાયથાગોરસનો નિયમ તમે ભણેલા છો. બસ એ જ નિયમ છે. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુ, કાટખૂણો બનાવે છે આ બે બાજુ. તો આ બે બાજુ મતલબ એબી અને બીસી ના વર્ગો, મતલબ અહીંયા લખવું હોય તો એબી અને બીસી ના વર્ગોનો સરવાળો, મતલબ વર્ગ કરો અને પ્લસ કરો, ના વર્ગોનો સરવાળો એ કોના જેટલો થશે? તો કર્ણ. કર્ણ કોણ છે? એસી. એના વર્ગ બરાબર થાય. તો આ છે પાયથાગોરસનું સૂત્ર. આ નિયમ છે. બરોબર છે. એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર. નામ આપણે જે આપવા હોય આપી શકીએ છીએ. હવે અહીંયા જુઓ, હંમેશા યાદ રાખો કે કર્ણ જે છે ને એની વેલ્યુ હંમેશા મોટી હશે બાકીની બે બાજુ કરતા. મતલબ એબી અને બીસી. કર્ણ એસી, કર્ણ એસી જે છે એ હંમેશા મોટો હશે કોના કરતા? એબી એન્ડ બીસી. આની કર્ણ સૌથી મોટો હશે, સૌથી વધારે માપ કર્ણનું હશે. એના કરતા આ નાની હશે, આ નાની હશે. કર્ણ કદી નાનો શક્ય જ નથી. બરોબર છે. તો કર્ણ જે છે હંમેશા ઓલવેઝ ગ્રેટર ધેન એબી એન્ડ બીસી. ક્લિયર છે? તો આ પાયથાગોરસનો નિયમ છે. હવે પાયથાગોરસના નિયમને એપ્લાય ક્યારે કરવાનો? એપ્લાય આપણે ત્યારે કરીશું કે જ્યારે કોઈ બે બાજુઓ આપણને ખબર હોય. જ્યારે કોઈ બે બાજુઓ આપણને ખબર હોય અને ત્રીજી બાજુ આપણને નથી જાણતા, તો બે બાજુઓના માપ પરથી ત્રીજી બાજુની વેલ્યુ શોધવી હોય તો આપણે પાયથાગોરસના નિયમની મદદથી શોધી શકીએ. દાખલા તરીકે કાટકોણ ત્રિકોણ લીધો. કાટકોણ ત્રિકોણના અંદર અહીંયા હું એ, અહીંયા બી અને અહીંયા સી. બરોબર છે. આ કોણ છે? કર્ણ છે. હવે ધ્યાન રાખજો, આ બાજુ છે એબી. એબી નું માપ માની લો 3 છે. બીસી નું માપ માની લો 4 છે. અને સવાલ પૂછે કે કર્ણ બરાબર કેટલા? કર્ણ એટલે એસી. એસી બરાબર ખાલી જગ્યા. તો જ્યારે બે બાજુનું માપ આપણે જાણતા હોય અને ત્રીજી બાજુનું માપ નથી જાણતા, હે ને, અત્યારે આપણે એંગલની ચર્ચા નથી કરતા, અત્યારે વાત કરી છે પાયથાગોરસના નિયમ. અત્યારે હું કોઈ એંગલ બેંગલ નથી લેતો આના અંદર, હે ને, એંગલની વાત પછી કરીશું. તો બે બાજુઓ આપણને આપેલી છે, ત્રીજી બાજુ શોધવાની છે. તો આપણે સૂત્ર એપ્લાય કરશું. એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. એબી કેટલા છે? 3. તો અહીંયા લખીશું 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ. 3 નો વર્ગ છે 9 વત્તા 16. 16 ને 9 25. તો આ બાજુ શું છે? એસી સ્ક્વેર બરાબર 25. હવે અહીંયાથી વર્ગ દૂર કરવો છે તો અહીંયા વર્ગમૂળ લેવું પડશે ને. તો એસી બરાબર પ્લસ ઓર માઇનસ 5. પ્લસ ઓર માઇનસ 5. એસી ની કિંમત જે છે પ્લસ ઓર માઇનસ. હવે સવાલ એવો થાય છે પ્લસ ઓર માઇનસ કેમ? તો જો અહીંયા સમજો, માની લો કે એસી બરાબર -5 છે. એસી બરાબર -5 છે. સોરી, એસી બરાબર -5 છે. હવે હું એસી નો વર્ગ કરું તો -5 છે કેટલા થઈ જશે?
+25 થઈ જશે ને. યા તો હું એસી બરાબર પ્લસ કોટ લઉં તો અહીંયા બી વર્ક કરું તો અહીંયા બી 25 થશે ને, +25 થશે. તો અહીંયા +25 છે તો તમને શું ખબર કે એસી પ્લસ છે કે માઇનસ? એટલે આના અંદર આપણે બે વાતો લખશું ને, એસી બરાબર ±5. જો -5 હશે તો બી 25 થશે, +5 હશે તો બી 25 થશે. ± મતલબ એસી ની કિંમત માઇનસ પ્લસ હોઈ શકે. પણ અહીંયાથી આપણે માઇનસ ને ઇગ્નોર કરશું. કેમ કે વાત તમે કોની કરી રહ્યા છો? એસી ની. તો એસી છે શું? બાજુ છે ને. તો બાજુનું માપ કદી નેગેટિવ થોડું હોય. અગર તમે કોઈ સાઈડ મેજર કરો તો એનું માપ માઇનસ થોડું હશે, પ્લસ હશે ને. તો અહીંયા માઇનસ ને આપણે ઇગ્નોર કરશું. જો કે અહીંયા આ સમજાવવાની જરૂર નથી, એ બાય ડિફોલ્ટ આપણને ખબર જ છે કે ભાઈ એસી બરાબર 5 આવે. આ આપણો સાચો જવાબ છે, એસી બરાબર 5. આ અહીંયા આ દાખલા માટે આ ગલત છે, આ ગલત છે. કારણ કે તમે બાજુનું માપ ની વાત કરીએ તો બાજુનું માપ 5 મીટર હશે, 10 મીટર હશે, 15 મીટર હશે, કઈક વેલ્યુ આપેલી હશે તો પ્લસમાં હશે. તો અહીંયા માઇનસ ની વાત આપણે અત્યારે કરતા નથી. પણ ફિઝિક્સના અંદર ઘણા સવાલો એવા હોય છે કે જેના અંદર આપણે એસી સ્ક્વેર બરાબર 25 હોય તો આપણે એસી બરાબર કોટ લખી દઈએ છીએ. પણ એટલે કે એના અંદર એક માઇનસ બી છુપાયેલું છે. તો આપણે એ બી નાની વાત છે પણ એને બી ધ્યાનમાં રાખીશું. બરોબર છે. તો સાચો જવાબ કોણ છે? એસી બરાબર 5. ક્લિયર છે. તો પાયથાગોરસના અંદર સિમ્પલ છે કે બે બાજુઓ આપેલી હોય, ત્રીજી બાજુ શોધવાની હોય તો આપણે પાયથાગોરસના નિયમથી એપ્લાય કરી શકીએ છીએ. હા, પણ એક વસ્તુ અહીંયા છે કે કાટકોણ ત્રિકોણના અંદર હવે ફિઝિક્સના અંદર જ્યારે આપણે દાખલા ગણીશું ત્યારે ઘણી જોડીઓ એવી છે કે જેને આપણે યાદ રાખશું. કારણ કે વારંવાર કે પાયથાગોરસ થોડો એપ્લાય કરવાના છે. હવે માન લો 3 4 છે તો હવે આ બાજુ 5 જ આવે અને એમાં આ બધું કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. તો એવી અમુક જોડીઓ એવી છે કે જેના અંદર અગર બે બાજુઓ તમને ખબર છે તો ત્રીજી બાજુ ઓટોમેટિક ખબર જ હોય કે આનું માપ આટલું જ આવશે. ક્લિયર છે ને. તો એવી જોડીઓ કઈ કઈ છે તો જોઈએ આપણે. મેં બનાવેલી જ છે, નોટ કરી લેજો, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. હે ને. જુઓ કાટકોણ ત્રિકોણની જોડીઓ. તો જુઓ, અગર એક બાજુનું માપ 3 છે. અચ્છા, આ પી શું છે, બી શું છે, એચ શું છે એ આપણે આના પછીના પેજમાં હું ચર્ચા કરું છું. પણ અત્યારે એમ જ જુઓ, અત્યારે તમે આ જુઓ કે અગર એક બાજુનું માપ 3 છે, એક બાજુનું માપ 4 છે તો કર્ણનું માપ 5 આવે. આ કાટખૂણો બનાવતી બે બાજુઓ છે. જુઓ, ચલો એમાં અહીંયા લખી દો. આ એબી છે, આ બીસી છે અને આ એસી છે, આ કર્ણ છે. બસ. એટલે આ બે બાજુઓ છે 3 4 અને 5. પછી આ અગર એબી બાજુ 6 હોય, બીસી બાજુ અગર 8 હોય તો કર્ણ 10 આવશે. આ યાદ રાખવાનું છે તાકી આપણે વારંવાર પાયથાગોરસ એપ્લાય ન કરવો પડે. પછી એક બાજુ 5 છે, 12 છે તો 13 આવશે કર્ણ. અગર 9 છે, 12 છે તો 15 આવશે અને 7 છે, 24 છે તો 25 આવશે. બરોબર છે. આને યાદ રાખવાનું છે, આને નોટમાં લખી લેજો. બરોબર છે. એમાં ખાસ ઇમ્પોર્ટન્ટ જે છે ને એ ખાસ એક આ બાજુ છે, એક આ અને એક આ વધારે વપરાય છે. બરોબર છે. આનો યુઝ એટલો બધો થતો નથી પણ યાદ રાખો તો સારું છે. અને કદાચ ભૂલી જાઓ તો પાયથાગોરસનો નિયમ એપ્લાય કરીને મેળવી શકો છો. બરોબર છે. પણ આ 3 તો ખાસ યાદ રાખજો તાકે ફિઝિક્સના અંદર લગભગ મોસ્ટ ઓફ સવાલોના અંદર આ કિંમતો વધારે યુઝ થાય છે. બરોબર છે. અને આના સિવાયની અગર કોઈ કિંમત આપેલી છે તો આપણે પાયથાગોરસ જિંદાબાદ. બરોબર છે. એના પછી બાજુઓનો ગુણોત્તર, ધ રેશિયો ઓફ સાઇડ્સ. હવે આટલેથી આપણે શરૂઆત થાય છે ત્રિકોણમિતિની. તો હવે જોઈએ. બરોબર, ધ્યાન રાખજો. અહીંયા એક કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણમાં અગર આ બાજુનું માપ એ છે, અરે આ શિરોબિંદુ એ છે, એ આ બી છે અને આ સી છે. તો અહીંયા પહેલું તો આપણે લખી દઈએ ત્રિકોણ એબીસી માં એંગલ બી બરાબર કેટલા છે? 90. મતલબ કાટખૂણો છે એંગલ બી. ક્લિયર છે. હવે એંગલ બી 90 છે તો આપણને એટલી ખબર છે કે ભાઈ એંગલ એ પ્લસ એંગલ બી પ્લસ એંગલ સી બરાબર ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. એમાંથી એંગલ બી નું માપ 90 છે. આ માપ કેટલું છે? 90. તો બી ને હું લઈ જાઉં પેલી બાજુ, મતલબ 90 ને પેલી બાજુ લઈ જાઉં તો અહીંયા શું બચશે? એંગલ એ વત્તા એંગલ સી બરાબર 180 માઇનસ 90 બરાબર કેટલા બચશે? 90. તો એંગલ એ પ્લસ એંગલ સી બરાબર 90. આ એંગલ એ 90 નથી, એંગલ સી નથી, એંગલ એ અને સી નો સરવાળો 90 છે. અને જે બે ખૂણાનો સરવાળો 90 થાય
એને કહીશું એકબીજાના કોટી કોણ. ધ્યાન રાખજો, કાટકોણ નહીં, કાટકોણ આને કહીશું. આ કાટકોણ છે, આ કાટકોણ છે, પણ જે બે ખૂણાનો સરવાળો 90 થાય એને કહીશું કોટી કોણ. એનાથી આગળ જઈએ તો જે બે ખૂણાનો સરવાળો 180 થાય એને પૂરક કોણ કહીશું. જે બે ખૂણાનો સરવાળો 180 થાય એને પૂરક કોણ કહીશું. ક્લિયર છે? તો આને કહીશું કોટી કોણ. હવે જુઓ અહીંયા, હવે ત્રિકોણના અંદર આ 3 એંગલ લીધા. હવે 3 એંગલના અંદર હું આ એંગલ જે છે એને હું માની લઉં થીટા. સમજો બરોબર? આને હું માની લઉં થીટા. તો થીટાની એક્ઝેક્ટ સામે જે બાજુ છે એને આપણે બોલીએ છીએ, ગુજરાતીમાં બોલીએ છીએ સામેની બાજુ, અને ઇંગ્લિશમાં બોલીએ છીએ પરપેન્ડિક્યુલર, એટલે પી. હું અહીંયા પી લખું, આગળના પેલા કોઠાના અંદર મેં લખ્યા હતા ને પી. આ પી, આ પી છે પરપેન્ડિક્યુલર, આ બી છે બેઝ, અને કર્ણ છે હાઇપોટેનિયસ. બરોબર છે? તો એ અહીંયા સમજાઈ રહ્યું છે. તો થીટાની એક્ઝેક્ટ સામે જે બાજુ હોય એને પરપેન્ડિક્યુલર કહીશું. થીટાની એક્ઝેક્ટ પાસે જે બાજુ હોય એને કહીશું પાસેની બાજુ, યા તો બેઝ કહીશું. બેઝ એટલે બી. અને કર્ણ જે છે, કર્ણ જે છે એ કર્ણ ઇંગ્લિશમાં કહેવાય હાઇપરટેનિયસ. હાઇપરટેનિયસ, હાઇપોટેનિયસ એટલે કર્ણ. બરોબર છે? તો પી, બી અને એચ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, અગર આ થીટા હું અહીંયાથી હટાવી દઉં અને એ થીટાને હું અહીંયા લખું, સમજો બરોબર? એ થીટા હું અહીંયા લઉં, તો હવે પરપેન્ડિક્યુલર અને બેઝ તો ચેન્જ થઈ ગયા. કેમ? કે થીટાની સામેની બાજુ જે હોય એને આપણે પરપેન્ડિક્યુલર કહીએ છીએ. તો હવે આ બેઝ નથી, હવે કોણ છે? આ પરપેન્ડિક્યુલર. જો આ પીળા અક્ષરથી જે લખું છું એ આ થીટાના સંદર્ભમાં લખી રહ્યો છું, અને ગ્રીન જે લખેલા છે આ થીટાના સંદર્ભમાં લખેલા છે. બરોબર છે? તો આને કહીશું પરપેન્ડિક્યુલર. અગર અહીંયા થીટા લઉં તો, અને અહીંયા થીટા લઉં તો આ કોણ બનશે? બેઝ બનશે. કોણ બનશે? બેઝ બનશે. હાઇપરટેનિયસનો કોઈ ફરક નથી પડતો કે તમે અહીંયા લો છો કે અહીંયા લો છો. હાઇપોટેનિયસનો કોઈ ફરક પડતો નથી. અહીંયા હું લખું છું, ચલો અહીંયા લખું હું સામેની બાજુ. સામેની બાજુને શું કહીશું આપણે? પરપેન્ડિક્યુલર. પરપેન્ડિક્યુલર એટલે સામેની બાજુ. પાસેની બાજુ છે એનું શું લખશું? બેઝ. અને કર્ણ જે છે એને બોલીશું હાઇપોટેનિયસ. હાઇપોટેનિયસ એટલે આને હું શોર્ટમાં લખીશ, ધ્યાન રાખજો, પરપેન્ડિક્યુલર, બેઝ અને હાઇપોટેનિયસ. ક્લિયર છે? તો હવે પરપેન્ડિક્યુલર અને બેઝ કોને કહીશું? તો એ ડિપેન્ડ કરે છે કે તમે થીટા કયો લો છો. અગર હું થીટા અહીંયા લઉં છું તો આ પરપેન્ડિક્યુલર, અગર થીટા અહીંયા લઉં છું તો આ બેઝ અને આ હાઇપોટેનિયસ. પણ જો થીટા હું અહીંયા લઈ લઈશ તો પછી પરપેન્ડિક્યુલર આ બનશે. સામેની બાજુ આને કહીશું. ક્લિયર છે? તો અહીંયા થીટા આપણે લીધો. હવે આપણો પોઈન્ટ છે બાજુઓનો ગુણોત્તર. બાજુઓનો ગુણોત્તર ફરીથી હું નવા પેજ ઉપર લઉં છું. બાજુઓનો ગુણોત્તરનો મતલબ કેટલી બાજુઓ છે, અને બાજુઓ કેટલી ભાઈ? આ એ શિરોબિંદુ, આ બી શિરોબિંદુ અને આ સી શિરોબિંદુ. ક્લિયર? એક બાજુ છે એ બી. અગર હું થીટા અહીંયા લઉં તો આ પરપેન્ડિક્યુલર બનશે. થીટા અહીંયા છે તો આ બેઝ બનશે, અને આ કોણ બનશે? હાઇપોટેનિયસ. ક્લિયર છે? ખાસ ધ્યાન રાખજો, મારા પોઈન્ટ આ સમજાવવાનો છે. પરપેન્ડિક્યુલર ડિપેન્ડ કરે છે કે તમે થીટા ક્યાં લો છો. હને? થીટાની સામે જે બાજુ હશે એને કહીશું પરપેન્ડિક્યુલર. ક્લિયર છે? પછી આ બેઝ છે. હવે આપણો સવાલ હતો રેશિયો ઓફ સાઇડ્સ, બાજુઓનો ગુણોત્તર. રેશિયો ઓફ સાઇડ્સ. તો સાઇડ કેટલી છે? 3 સાઇડ છે, તો આપણે 3 રેશિયો લઈશું. રેશિયો મતલબ ગુણોત્તર, રેશિયો મતલબ ગુણોત્તર. તો 3 સાઇડો છે, તો 3 સાઇડોના ગુણોત્તર લઈશું. પણ કે સાહેબ ગુણોત્તર કઈ રીતે લેવા? તો એના માટે હું એક થોડી સૂત્ર બોલું છું. બરોબર? ધ્યાન રાખજો શું બોલું છું. કે છોકરો છે ને એના પપ્પાને પૂછે છે, શું લઈને આવ્યો? બોર્નવિટા લઈને આવ્યો. બોર્નવિટા લઈને આવ્યો ને એના પપ્પાને પૂછે છે કે પાપા પાપા બોર્નવિટા પીવોગે? છોકરો એના પપ્પાને પૂછે, શું પૂછે છે? પાપા બોર્નવિટા પીવોગે? પાપા પાપા બોર્નવિટા પીવોગે? તો પપ્પાએ જવાબ આપ્યો, હા હા બેટા, હા હા બેટા. આ રીતે યાદ રાખજો. આ રેશિયો જોઈએ છે આપણે.
પરપેન્ડિક્યુલર. જો પી એટલે પરપેન્ડિક્યુલર, બી એટલે બેઝ અને એચ એટલે હાઇપોટેનિયસ. પરપેન્ડિક્યુલર એટલે સામેની બાજુ, બેઝ એટલે પાસેની બાજુ, હાઇપોટેનિયસ એટલે કર્ણ. ક્લિયર છે? તો હવે સાઈડનો ગુણોત્તર કઈ રીતે લેવાનો છે તો આ યાદ રાખો, હું જે બોલ્યો એ પ્રમાણે. પાપા બોર્નવિટા પીઓગે? છોકરો પૂછે છે ને પપ્પાને, પાપા બોર્નવિટા પીઓગે? તો પપ્પા કહે છે હા હા બેટા, ક્यों नहीं पीऊंगा, पीऊंगा मैं તો હવે આનો લઈ લઉં હું ગુણોત્તર. ગુણોત્તર એટલે ભાગ્યા. ક્લિયર છે? હવે આ ગુણોત્તર ઉપરથી એક એક ત્રિકોણમિતીય વિધેય બનશે. શું શું બનશે તો જુઓ, એક બન્યું આ પરપેન્ડિક્યુલર અપોન હાઇપોટેનિયસ, બીજું બને છે બેઝ અપોન હાઇપોટેનિયસ, અને ત્રીજું બને છે પરપેન્ડિક્યુલર અપોન બેઝ. આ ત્રણ ગુણોત્તર બને. બરોબર છે? હવે જુઓ, આ જે ગુણોત્તર બન્યું પરપેન્ડિક્યુલર અપોન હાઇપોટેનિયસ, એને કહેવાય સાઇન થીટા. મતલબ આ બે બાજુઓનો હું ગુણોત્તર લઈશ તો મને જે વેલ્યુ મળશે એ સાઇન થીટા નહીં મળશે. કયા થીટા? આ થીટા. બરાબર? તો સાઇન થીટા બરાબર, અહીંયા હું લખું છું, સાઇન થીટા બરાબર સાઇન થીટા આપશે. ચલો ઉપર લખેલું જ છે એટલે સાઇન થીટા. ક્લિયર છે? બેઝ અપોન હાઇપોટેનિયસ નો અગર તમે ગુણોત્તર લો છો તો તમને એ વેલ્યુ આપશે કોસ થીટા. કોસ થીટા. બરોબર છે? અને પરપેન્ડિક્યુલર અપોન બેઝ છે એ તમને ટેન ની વેલ્યુ આપશે, ટેન થીટા. બરોબર છે? તો આપણે યાદ રાખશું સૂત્રનું. શું યાદ રાખશું? કે સાઇન થીટા બરાબર, સાઇન થીટા બરાબર, યા તો ગુજરાતીમાં બોલો સામેની બાજુ ભાગ્યા કર્ણ, યા તો પછી પરપેન્ડિક્યુલર અપોન હાઇપોટેનિયસ. પરપેન્ડિક્યુલર અપોન હાઇપોટેનિયસ. કોસ થીટા બરાબર બેઝ અપોન હાઇપોટેનિયસ, અને ટેન થીટા બરાબર પરપેન્ડિક્યુલર અપોન બેઝ. ક્લિયર છે? ગુજરાતીમાં બોલો તો મેં હમણાં આગળ સમજાવ્યું. જો બોલ બોલ કરશો તો યાદ થઈ જશે. થોડું ઇંગ્લિશ બી બોલવાનું આદત પાડી દેવાની. પરપેન્ડિક્યુલર એટલે સામેની બાજુ, બેઝ એટલે પાસેની બાજુ, હાઇપોટેનિયસ એટલે કર્ણ. બરોબર? હવે ગુજરાતી નહીં બોલવાનું, હવે થોડું ઇંગ્લિશ બોલવાનું. બરોબર? ઇંગ્લિશ બોલશો એટલે આદત પડી જશે. બરાબર? સાઇન થીટા બરાબર પરપેન્ડિક્યુલર અપોન હાઇપોટેનિયસ. ક્લિયર છે? તો જે રેશિયો આપણે સાઈડનો જે રેશિયો જોતા હતા આ રેશિયો જોવાનો છે. પાપા બોર્નવિટા પીઓગે? હા હા બેટા. હા બેટા હા નહીં, હા હા બેટા. હા હા બે વખત પછી બેટા. ક્લિયર? અને પહેલો જે છે એ સાઇન નો ગુણોત્તર દર્શાવે છે, બીજો જે છે એ કોસ નો ગુણોત્તર દર્શાવે છે, અને ત્રીજો જે છે ટેન નો ગુણોત્તર દર્શાવે છે. ક્લિયર છે? હા. હવે આપણે ત્રિકોણમિતીય વિધેયોની થોડી ચર્ચા કરીએ. જુઓ અહીંયા સાઇન થીટા બરાબર શું સૂત્ર હતું? પરપેન્ડિક્યુલર અપોન હાઇપોટેનિયસ. કોસ થીટા બરાબર શું હતું? બેઝ અપોન હાઇપોટેનિયસ. અને ટેન થીટા બરાબર પરપેન્ડિક્યુલર અપોન બેઝ. ક્લિયર છે? થીટા કયો છે જોજો અહીંયા. હું એ વસ્તુ સમજાવવા માંગુ છું. આપણે અહીંયા થીટા લઈને આપણે આ જે ચર્ચા કરીએ છીએ અહીંયા થીટા લઈએ છીએ. અગર એ થીટા હું અહીંયા લઈ જાઉં તો પછી પરપેન્ડિક્યુલર અહીંયા આવશે, બેઝ અહીંયા આવશે. ક્લિયર છે? હાઇપોટેનિયસ નો વધો નથી. ક્લિયર છે? હવે હું અહીંયા લખું છું વ્યસ્ત વિધેય. વ્યસ્ત, વ્યસ્ત એટલે રેસિપ્રોકલ. ઇંગ્લિશમાં શું કહેવાય? રેસિપ્રોકલ. રેસિપ્રોકલ એટલે વ્યસ્ત. બરાબર? તો સાઇન નો વ્યસ્ત. હવે વ્યસ્ત એટલે શું? વ્યસ્ત એક સિમ્પલ વસ્તુ છે. હું એમ કહું 5 નો વ્યસ્ત શું? તો 5 નો વ્યસ્ત 1/5. હે? હું એમ કહું ભાઈ 1/10 નો વ્યસ્ત શું? તો 1/10 નો વ્યસ્ત 10. વ્યસ્ત તો સિમ્પલ, આ તો સિમ્પલ છે ને એકદમ. તો એવી રીતે અહીંયા વ્યસ્ત. તો કોનો વ્યસ્ત? તો અહીંયા જુઓ, સાઇન થીટા બરાબર પરપેન્ડિક્યુલર અપોન હાઇપોટેનિયસ. હવે સાઇન થીટા નો વ્યસ્ત નો મતલબ શું થયો? 1/sin થીટા. સાઇન નો વ્યસ્ત 1/sin થયો. હવે હું આને 1/sin કરું છું તો આ બી ઉલટાઈ જશે ને. તો આ શું થશે? હાઇપોટેનિયસ અપોન પરપેન્ડિક્યુલર. પરપેન્ડિક્યુલર અપોન હાઇપોટેનિયસ હતા તો હાઇપોટેનિયસ અપોન પરપેન્ડિક્યુલર. બરોબર છે? હવે 1/sin થીટા ના આપણે એક નવું નામ આપીએ છીએ કોસેક થીટા. કોસેક થીટા. તો કોસેક થીટા બરાબર શું શું અમે નામ આપ્યું છે? 1/sin થીટા જે છે એને 1/sin થીટા મતલબ સાઇન નો વ્યસ્ત, એ સાઇન ના વ્યસ્ત ની એક નામ આપ્યું કોસેક થીટા. તો કોસેક થીટા બરાબર, કોસેક થીટા બરાબર હાઇપોટેનિયસ અપોન પરપેન્ડિક્યુલર. ક્લિયર છે? હા. તો અહીંયા લખી શકાય કે સાઇન થીટા બરાબર 1/cosec થીટા બી લખી શકાય,
યા તો કોસેક થીટા બરાબર 1 sin થીટા. આ બંને એકબીજાના વ્યસ્ત છે એટલે ટૂંકમાં આ રીતે લખી દો, sin થીટા એનો વ્યસ્ત કોસેક થીટા, બસ કોસેક થીટા. ક્લિયર છે? એના પછી છે cos થીટા. તો cos થીટાનો વ્યસ્ત શું થશે? 1 cos થીટા. અને 1 cos થીટા આનું ઉલટું કરી દો તો હાઇપોટેનિયસ અપોન બેઝ. તો આના આપણે એક નવું નામ આપી દઈએ, 1 cos નું હું નવું નામ આપી દઉં છું sec થીટા. તો sec થીટા બરાબર હાઇપોટેનિયસ અપોન બેઝ. હાઇપોટેનિયસ અપોન બેઝ. બરોબર? તો cos નો વ્યસ્ત sec છે તો અહીંયા લખશું cos થીટા. cos થીટાનો વ્યસ્ત કોણ છે? sec થીટા. ક્લિયર છે? એના પછી છે tan થીટા. બેઝિક છે, એકદમ ભણેલા જ છો, તમને આવડે જ છે, પણ નોટ કરતા જાઓ. tan થીટા. તો tan થીટાનો વ્યસ્ત શું છે? tan થીટાનો વ્યસ્ત છે 1 tan થીટા. વ્યસ્ત મતલબ 1 tan થીટા બરાબર બેઝ અપોન પરપેન્ડિક્યુલર. બેઝ અપોન પરપેન્ડિક્યુલર 1 tan થીટા નું એક નવું નામ આપી દઈએ cot થીટા. તો cot થીટા બરાબર બેઝ અપોન પરપેન્ડિક્યુલર. તો tan નો વ્યસ્ત કોણ થાય છે? cot. tan થીટા નો વ્યસ્ત થશે cot. વ્યસ્ત એટલે ઉલટું. તો આપણો જે મેઇન પોઈન્ટ છે આ છે. બરાબર છે? મેઇન પોઈન્ટ આ છે. હવે એક ઇમ્પોર્ટન્ટ વાત, આ ઇમ્પોર્ટન્ટ છે, આને તો ખાસ લખજો. બે વ્યસ્તનો ગુણાકાર હંમેશા એક થાય. બરોબર? ધ્યાન રાખજો. બે વ્યસ્તનો ગુણાકાર હંમેશા એક થાય. આ જે વ્યસ્ત લખ્યા મેં, સાઇન નો વ્યસ્ત કોસેક છે, તો બંનેનો ગુણાકાર હું કરી તો એનો જવાબ એક આવશે, સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા. તો આનો જવાબ કેટલો આવશે? 1. કોસ થીટા ઇન્ટુ સેક થીટા, તો એનો જવાબ 1 આવશે. પછી ટેન થીટા ઇન્ટુ કોટ થીટા, આનો જવાબ બી કેટલો આવશે? 1. ક્લિયર છે? હવે એક અહીંયા હું સૂત્ર લખું છું, બરોબર? ધ્યાન રાખજો. અહીંયા આપણને ખબર છે કે ટેન થીટા બરાબર શું સૂત્ર હતું? પરપેન્ડિક્યુલર અપોન બેઝ. આ આપણને ખબર છે. બરોબર? હવે અહીંયા આપણે સાઇન થીટા અને કોસ થીટાનો ગુણોત્તર લઉં. સાઇન નો અને કોસ નો ગુણોત્તર. હે? તો સાઇન નું સૂત્ર શું હતું? યાદ કરો, પરપેન્ડિક્યુલર અપોન હાઇપોટેનિયસ. આ સાઇન નો જવાબ હતો. અને કોસ નો જવાબ શું હતો? બેઝ અપોન હાઇપોટેનિયસ. આવું હતું. એ બંનેનો હું ગુણોત્તર લઉં તો હાઇપોટેનિયસ ઉડી ગયા. તો બચ્યું શું? પરપેન્ડિક્યુલર અપોન બેઝ. ઉપર પરપેન્ડિક્યુલર, નીચે બેઝ. અને પરપેન્ડિક્યુલર અપોન બેઝ એટલે ટેન થીટા. પરપેન્ડિક્યુલર અપોન બેઝ એટલે ટેન થીટા. તો એનો મતલબ એ થયો કે સાઇન થીટા અપોન કોસ થીટા એને આપણે ટેન થીટા કહી શકીએ છીએ. તો આપણું એક સૂત્ર અહીંયા લખી દેજો, ટેન થીટા બરાબર સાઇન થીટા ભાગ્યા કોસ થીટા. બરોબર? આ ટેન નું સૂત્ર છે, મતલબ સાઇન અને કોસ ના સંદર્ભમાં. બરોબર? અને આનો વ્યસ્ત અગર હું લઉં, આનો વ્યસ્ત મતલબ કોટ થીટા, તો કોટ થીટા બરાબર કોસ ભાગ્યા સાઇન. કોટ થીટા બરાબર કોસ ભાગ્યા સાઇન. ક્લિયર છે? તો બાજુઓનો ગુણોત્તર એના ઉપરથી જ આપણે બધા ત્રિકોણમિતિય વિધેય બનાવી દીધા. બરોબર છે? તો આપણે યાદ રાખીશું, પાપા બોર્નવિટા પીઓગે તો હા હા બેટા. બરોબર? એના ઉપરથી પહેલો ગુણોત્તર બનશે સાઇન, બીજો ગુણોત્તર બનશે કોસ અને ત્રીજો ગુણોત્તર બનશે ટેન. એના પછી આપણે વ્યસ્ત વિધેય જોયા. તો સાઇન નો વ્યસ્ત વિધેય છે કોસેક, કોસ નું વ્યસ્ત વિધેય સેક, ટેન નું કોટ. બરોબર? બે વ્યસ્તનો ગુણાકાર હંમેશા 1 થાય. અને ટેન નું સૂત્ર બનાવ્યું, ટેન બરાબર સાઇન થીટા ભાગ્યા કોસ થીટા. અગર આનો વ્યસ્ત માર જોવો હોય તો કોટ થીટા બરાબર કોસ ભાગ્યા સાઇન. અહીંયા ઉલટું કરી દો, અહીંયા ઉલટું કરી દો. ક્લિયર છે? તો આ ત્રિકોણમિતિય વિધેયોના સૂત્રો આપણે ખાસ યાદ રાખશું અને સૂત્રો ઉપરથી આપણે પ્રેક્ટિસ કરશું. તો ચલો, સૌથી પહેલો સવાલ છે, નીચેની આકૃતિ પરથી બધા જ ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્યો, બધા એટલે કેટલા ભણ્યા આપણે? 3 અને 3 વ્યસ્ત, એટલે ટોટલ 6 વિધેયો ભણે. તો 6 વિધેયોના જવાબ લાવો. બરોબર છે? તો જોઈએ અહીંયા સૌથી પહેલા ત્રિકોણમિતિના અંદર ખાસ વસ્તુ જોવાની, થીટા ક્યાં છે. તમે કઈ જગ્યા ઉપર રહીને થીટા જોઈ રહ્યા છો, ત્રિકોણને જોઈ રહ્યા છો. અગર હું અહીંયા બેસું, જો સમજો બરોબર, અગર હું અહીંયા બેસું, અહીંયા બેસી અને આ ત્રિકોણને હું જોઈ રહ્યો છું, તો મારા માટે તો આ સામેની બાજુ થઈ ને, મારા માટે તો આ પાસેની બાજુ થઈ ને. તો સામેની બાજુ એ પરપેન્ડિક્યુલર, પાસેની બાજુ એ બેઝ. હા,
ક્લિયર છે? હવે માની લો કે હું અહીંયા બેસીને જોઉં છું, અહીંયા બેસીને જોઉં છું તો મારા માટે સામેની બાજુ આ છે અને પાસેની બાજુ આ છે. તો સામેની બાજુ અહીંયા થીટા લઈશ તો સામેની બાજુ આ બનશે, મતલબ પરપેન્ડિક્યુલર આ બનશે. સમજ્યા કે નહીં? ઉતાવળમાં ધ્યાન રાખજો કે થીટા ક્યાં છે એના આધારે નક્કી થશે કે પરપેન્ડિક્યુલર કોણ બનશે. ક્લિયર છે? તો અહીંયા આપણે સવાલ જોઈએ, તો સવાલ શું કહે છે? આ પી છે પરપેન્ડિક્યુલર, કારણ કે થીટા અહીંયા છે ને એટલે પરપેન્ડિક્યુલર છે. ક્લિયર છે? તો આપણે સૌથી પહેલા બધા ત્રિકોણમિતીય વિધેય, ચલો બધા એટલે કયા? તો પહેલા આપણે લખીએ સાઇન થીટા. સાઇન થીટાનું સૂત્ર શું હતું યાદ કરો? પરપેન્ડિક્યુલર અપોન હાઇપોટેનિયસ. હવે આકૃતિમાં જુઓ પરપેન્ડિક્યુલર કોણ છે? તો પરપેન્ડિક્યુલર 3 છે, હાઇપોટેનિયસ 5 છે. તો અહીંયા લખશું 3/5. બરોબર છે? બીજું છે કોસ, કોસ થીટા. તો કોસ થીટાનું સૂત્ર શું હતું? બેઝ અપોન હાઇપોટેનિયસ. બેઝ અપોન હાઇપોટેનિયસ. બેઝ કેટલા છે? 4. હાઇપોટેનિયસ કેટલા છે? 5. તો બેઝ અપોન હાઇપોટેનિયસ. બરોબર છે? એના પછી ટેન થીટા. ટેન થીટા બરાબર પરપેન્ડિક્યુલર અપોન બેઝ. પરપેન્ડિક્યુલર કેટલા છે? 3 અને બેઝ કેટલા છે? 4. તો આ 3 ત્રિકોણમિતીય વિધેયો આવી ગયા. એનો જવાબ આવી ગયો ને, આ એનો જવાબ છે. હવે આના વ્યસ્ત વિધેય, તો સાઇન નો વ્યસ્ત શું છે? કોસેક. કોસેક થીટા. તો જે જવાબ આવ્યો એને ઉલટો કરી દો, 5/3. પછી આનો સેક થીટા. તો સેક થીટા બરાબર 5/4 અને ટેન થીટા એટલે કોટ થીટા. કોટ થીટા બરાબર 4/3. ક્લિયર છે? તો બધા ત્રિકોણમિતીય વિધેયો આવી ગયા. હા, અગર સવાલના અંદર અગર બે બાજુ આપી હોત ને ત્રીજી ના આપી હોત તો આપણે પહેલા પાયથાગોરસનો નિયમ વાપરતા, ત્રીજી બાજુ લાવતા, એના પછી ત્રિકોણમિતીય વિધેયો લાવતા. પણ અહીંયા 3 બાજુ ઓલરેડી આપેલી છે એટલે આપણે પાયથાગોરસનો યુઝ કર્યો નથી. હવે જે ઇમ્પોર્ટન્ટ વાત હું કહેવા માંગી રહ્યો છું એને ખાસ લખજો, ખાસ લખજો એને. ઇમ્પોર્ટન્ટ. નાની વાત છે પણ કિંમતી છે. નાની છે પણ કિંમતી છે. બરોબર ધ્યાન રાખજો. એને શું કહેવા માંગુ છું કે ત્રિકોણમિતીય વિધેયો એ બાજુના ગુણોત્તર દર્શાવે છે. બાજુનું મૂલ્ય નહીં. ખાસ કે સાહેબ વાત સમજમાં ના આવી, વાત હજમ નહીં થતી કે સાહેબ આ શું કહેવા માંગો છો તમે? તો હવે જો સાંભળ, સાઇન ની વેલ્યુ 3/5 આવી. એનો મતલબ એ નથી કે પરપેન્ડિક્યુલર 3 છે અને હાઇપોટેનિયસ 5. હું આ દાખલાની વાત નથી કરતો, સમજો બાદ તમે આની સાથે કમ્પેર ના કરતા. સમજાય નહીં? હું અહીંયા એ કહેવા માની લો કે હું કોઈ લમસમ અહીંયા કિંમત લખું. માની લો કે અહીંયા મેં લખે સાઇન થીટા બરાબર 1/2. આ કિંમત લખી. હવે 1/2 સાઇન થીટાનું સૂત્ર શું હતું? સાઇન થીટાનું સૂત્ર હતું પરપેન્ડિક્યુલર અપોન હાઇપોટેનિયસ. તો આનો અર્થ એ નથી કે પરપેન્ડિક્યુલર 1 છે, સામેની બાજુનું માપ 1 છે એવું નથી દર્શાવતું. આ હાઇપોટેનિયસ 2 છે એવું નથી દર્શાવતું. તો કે સાહેબ આ શું દર્શાવે? તો આ તો રેશિયો બતાવે છે ને, બાજુનો ગુણોત્તર દર્શાવે છે. બાજુનો ગુણોત્તર દર્શાવે છે એનો મતલબ એ થયો કે માની લો કે અહીંયા હું એક કાટકોણ ત્રિકોણ લઉં, અહીંયા થીટા લઉં, તો પરપેન્ડિક્યુલર કોને કહીશું? આને કહીશું થીટાની સામેની બાજુ પરપેન્ડિક્યુલર. તો પરપેન્ડિક્યુલર 1 છે અને હાઇપોટેનિયસ 2 છે. ગલત, ખોટું. સામેની બાજુનું માપ 1 નથી, કર્ણનું માપ 2 નથી. તો કે સાહેબ અહીંયા સૂત્રમાં તો બતાવે, સૂત્રમાં રેશિયો બતાવે છે. સમજાય કે નહીં? અહીંયા જરૂરી નથી કે 1/2 હોય, અહીંયા હું 2/4 બી લખી શકું છું. આ બી પરપેન્ડિક્યુલર અપોન બેઝ. 1 ના ડબલ કર્યા, 2 ના ડબલ કર્યા તો 2/4. આને બી 1/2 કહેવાય. તો સામેની બાજુ, હા ચલો 2 ની જગ્યાએ હું 4 કરી દઉં, અહીંયા 4 કરી દઉં તો નીચે કેટલા થશે? 8 થશે. સમજ્યા કે નહીં? ઇમ્પોર્ટન્ટ વાત ખાસ. ચલો હું નવા પેજ ઉપર સમજાવું છું, બરોબર સમજજો. વાત નાની છે પણ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે કન્સેપ્ટ સમજમાં આવવો જોઈએ. અહીંયા જુઓ, હું અહીંયા લખું છું આઈએમપી નોટ. શું નોટ છે? કે ત્રિકોણમિતીય વિધેયો એ
બાજુઓનો ગુણોત્તર દર્શાવે છે. બાજુઓનો ગુણોત્તર દર્શાવે છે. બાજુનું માપ નહીં. દાખલા તરીકે હું અહીંયા ત્રિકોણ લીધો, સમજો બરોબર, અહીંયા ત્રિકોણ લીધો, અહીંયા હું એ, અહીંયા બી, અહીંયા સી અને અહીંયા મેં લીધો થીટા, બરોબર છે. હવે હું અહીંયા થીટા લીધો અને અહીંયા હું લખું કે ભાઈ સાઈન થીટા બરાબર 1/2. આ વેલ્યુ હું અહીંયા નથી, અહીંયા લખું છું. અહીંયા અગર હું લખું 1, હા, તો એ વાત ફાઇનલ છે કે ભાઈ એબી સાઈડ નું માપ 1 છે. પણ હું વાત આની નથી કરતો, અહીંયા કરું. સાઈન ની વેલ્યુ તમને આપી દે. હવે આપણને ખબર છે કે ભાઈ સાઈન થીટા નું સૂત્ર શું છે? સાઈન થીટા નું સૂત્ર છે પરપેન્ડિક્યુલર અપોન બેઝ. તો હવે આ બંનેને તમે કમ્પેરિઝન કરો, તમને દેખાય છે કે ભાઈ સાહેબ પરપેન્ડિક્યુલર 1 છે અને બેઝ 2 છે. ના, નથી. પરપેન્ડિક્યુલર 1 અને બેઝ 2 નથી. રોંગ, ખોટું છે. ખોટું છે. આ કેમ ખોટું છે? તો હવે જો 1/2 ને હું ઘણી રીતે લખી શકું છું. આને હું 2/4 બી લખી શકું છું, આને હું 4/8 બી લખી શકું છું, આને હું 8/16 બી લખી શકું છું, આને હું 16/32 બી લખી શકું છું ને. આ બધી સાઈન ની વેલ્યુઓ છે. આ બધી સાઈન થીટા ની વેલ્યુઓ છે. મતલબ આના કમ્પેરમાં લખી દો. સાઈન થીટા બરાબર તો 1/2 લખ, યા તો 2/4 લખ, યા તો 4/8 લખ. આ બધાનું સાદુરૂપ તો 1/2 આવવાનું છે ને. તો જરૂરી નથી કે પરપેન્ડિક્યુલર એક જ હોય, 2 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે, 8 પણ હોઈ શકે, 16 પણ હોઈ શકે, કોઈ બી માપ હોઈ શકે. આમાંથી રેશિયો 1/2 આવવો જોઈએ. દાખલા તરીકે એક વિદ્યાર્થી છે એ અને બીજો વિદ્યાર્થી છે બી. આ બંને વિદ્યાર્થીનું પરીક્ષાનું આવ્યું રિઝલ્ટ. એમાં એ વાળો લાયો 45% અને બી વાળો લાયો 90%. બરાબર? તો હવે હું એવું કહી શકું ને કે ભાઈ એ વાળા અને બી વાળા વિદ્યાર્થીના પરિણામનો જે ગુણોત્તર છે 1/2 છે. કહી શકાય ને, 45 દુ 90. તો એ અને બી ના રિઝલ્ટનો જે રેશિયો છે એ 1/2 છે. તો હવે એ અને એ વાળાનો બી વાળાનો ગુણોત્તર 1/2 છે. તો એનો મતલબ એ નથી કે એ વાળો 1% લાવ્યો છે, એ વાળો તો 45 લાવ્યો છે. સમજાય કે નહીં? અગર એ વાળો 30 લાવ્યો હોત તો આ 60 લાવ્યો હોત. તો રેશિયાથી તમને એક માપ, એક એક્ઝેક્ટ વેલ્યુ ના મળે તમને. સમજાય કે નહીં? કે અંદાજ આવી જાય. હા, એવું કહી શકાય કે એ વાળા વિદ્યાર્થી કરતો બી વાળા વિદ્યાર્થીના માર્ક્સ બમણા છે, ડબલ છે. તો તમે કહી શકો રેશિયો, આ રેશિયો બતાવે, ગુણોત્તર બતાવે છે. તો એનો અર્થ એ નથી કે એ વાળો 1% લાવ્યો છે, બી વાળો 2% લાવ્યો છે. સમજ્યા કે નહીં? ઇમ્પોર્ટન્ટ છે, ખાસ નોટ કરી લેજો આને. કારણ કે રેશિયો તમને જો રકમમાં આપેલો હોય, સવાલમાં આપેલો હોય, તો એ બાજુનું માપ નથી બતાવતું, એ બતાવે છે રેશિયો, ગુણોત્તર બતાવે છે. એ તમને કમ્પેરિઝન કહે છે. એમ અગર 1/2 લખેલા છે તો એનો મતલબ એ થયો કે પરપેન્ડિક્યુલર કરતો બેઝ બમણો છે. એમ નથી કહેતો પરપેન્ડિક્યુલર 1 છે. એ એમ કહે છે કે પરપેન્ડિક્યુલર કરતો બેઝ જે છે એ બમણો છે. હવે જો આ 4 હશે તો 8 હશે, આ 8 હશે તો 16 હશે. સમજાય કે નહીં? તો રેશિયો એ તમને ચોક્કસ માપ દર્શાવતો નથી, એ તમને ગુણોત્તર બતાવે છે. તો ગુણોત્તર ઉપરથી આપણે નક્કી કરીશું કે આનું માપ જો આટલું હશે તો આનું માપ આટલું થશે. ક્લિયર છે ને? બરોબર, ઇમ્પોર્ટન્ટ વાત છે, ખાસ ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. જો tan θ બરાબર 3/2 હોય તો sin θ બરાબર ખાલી જગ્યા. જો tan θ બરાબર 3/2 હોય તો sin θ બરાબર ખાલી જગ્યા. તો પહેલા ત્રિકોણ લઈ લઈએ. ત્રિકોણમાં a શિરોબિંદુ, b શિરોબિંદુ, c શિરોબિંદુ. હવે અહીંયા લખ્યું છે થીટા. જો થીટા લખેલો હોય તો તમે થીટા ગમે ત્યાં લઈ શકો, અહીંયા બી લઈ શકો, અહીંયા બી લઈ શકો, ગમે ત્યાં લઈ શકાય. તો ચલો અત્યારે હું અહીંયા લઈ લઉં થીટા. બરાબર છે? હવે અહીંયા તમને રકમમાં આપ્યું છે કે tan θ બરાબર 3/2. tan નું સૂત્ર શું હતું યાદ કરો? તો tan નું સૂત્ર હતું પરપેન્ડિક્યુલર અપોન બેઝ. બરાબર કેટલા? 3/2. બરાબર છે? તો પરપેન્ડિક્યુલર કેટલા? 3 અને બેઝ કેટલા? 2. તો થીટા મેં અહીંયા લખ્યો છે, તો થીટાની સામેની બાજુ કોણ કહીશું? પરપેન્ડિક્યુલર. તો પરપેન્ડિક્યુલર બરાબર 3 અને બેઝ કેટલો છે? 2. જે આપી છે એ આકૃતિ દોરી અને વેલ્યુ લખી. હવે માગ્યું છે શું? સાઈન થીટા. હવે માગ્યું છે સાઈન થીટા. સાઈન થીટા. અને સાઈન થીટા નું સૂત્ર શું હતું? પરપેન્ડિક્યુલર અપોન હાઇપોટેનિયસ. પરપેન્ડિક્યુલર અપોન હાઇપોટેનિયસ. તો પરપેન્ડિક્યુલર કેટલા છે?
પરપેન્ડિક્યુલર છે 3, હાઇપોટેનિયસ કેટલા છે કે સાહેબ એ તો ખબર નથી, હાઇપોટેનિયસ તો ખબર નથી. જો હાઇપોટેનિયસ ખબર પડી જાય તો અહીંયા આપણે આમાંથી જવાબ લઈ શકીએ છીએ, પણ કે સાહેબ આપ્યા નથી ને કઈ રીતે લાવશું? તો પાયથાગોરસ, મેં આગળ કીધું કે અગર બે બાજુઓ તમે જાણતા હોય ત્રીજી બાજુ લાવી હોય તો પાયથાગોરસનો નિયમ એપ્લાય કરી શકો છો. તો અહીંયા હું એપ્લાય કરું, ધ્યાન રાખો. તો શું લખશું? AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર. AB સ્ક્વેર એટલે કેટલા? AB એટલે પરપેન્ડિક્યુલર, મતલબ આના આરતી બી લખી શકાય, પરપેન્ડિક્યુલર નો સ્ક્વેર પ્લસ બેઝ નો સ્ક્વેર બરાબર હાઇપોટેનિયસ નો સ્ક્વેર. પરપેન્ડિક્યુલર કેટલા છે? 3, તો અહીંયા લખીશું 3 નો વર્ગ વત્તા બેઝ આપ્યા છે 2 તો 2 નો વર્ગ બરાબર h નો વર્ગ. 3 નો વર્ગ 9 વત્તા 4 બરાબર h નો વર્ગ. તો h બરાબર કેટલા? h સ્ક્વેર બરાબર 13. હવે અહીંયા સ્ક્વેર છે તો સામે વર્ગમૂળ લઈશું તો 13 નું વર્ગમૂળ ના નીકળે, તો ના નીકળે તો વર્ગમૂળમાં 13 રાખશું. આ આવ્યો હાઇપોટેનિયસ. ક્લિયર છે? તો હાઇપોટેનિયસ આપણે જોઈતો હતો તો મળી ગયો. કેટલો આવ્યો? વર્ગમૂળમાં 13. તો આ આપણો જવાબ છે. કયો ઓપ્શન મેચ થાય છે? શું આવ્યું? 3/√13. 3/√13. તો આ એનો સાચો જવાબ છે. ક્લિયર છે? એક ત્રિકોણમિતિય વિધેયની કિંમત જાણતા હોય એના ઉપરથી તમે કોઈ બી ત્રિકોણમિતિય વિધેયની વેલ્યુ મેળવી શકો. અગર tan આપેલા છે, sin જોવું છે તો બી મળી જશે, sin આપેલા છે, cos જોવું છે તો બી મળી જશે. બરોબર છે? તો એના માટે આ એક પ્રેક્ટિસ છે. તો કોઈ બી ત્રિકોણમિતિય વિધેયનું મૂલ્ય જાણતા હોય તો એના ઉપરથી આપણે કોઈ બી ત્રિકોણમિતિય વિધેય મેળવી શકીએ છીએ. ચલો આગળ જોઈએ. જો sin θ બરાબર 1/5 હોય તો tan θ અને sec θ મેળવો. તો સેમ સવાલ એનો એ જ છે, બસ રકમ થોડી ચેન્જ કરેલી છે. તો જોઈએ. તો ત્રિકોણ લઈએ. ત્રિકોણના અંદર A, B અને C. થીટા લખ્યો હોય ને એટલે તમે થીટા ગમે ત્યાં લઈશો. ચલો આ વખતે અહીંયા લો, અહીંયા થીટા લો. તો અહીંયા થીટા લો તો સામેની બાજુ પરપેન્ડિક્યુલર કહેવાય, આ બાજુ બેઝ કહેવાય અને આ બાજુ હાઇપોટેનિયસ કહેવાય. સમજાય કે નહીં? જો એ થીટા હું અહીંયા લીધો હોત તો પરપેન્ડિક્યુલર આ બનો. ક્લિયર છે? આપ્યું શું છે? તો આપ્યું છે sin θ બરાબર 1/5. હવે sin નું સૂત્ર શું છે? પરપેન્ડિક્યુલર અપોન હાઇપોટેનિયસ બરાબર 1/5. તો પરપેન્ડિક્યુલર 1 ના સમપ્રમાણમાં છે અને હાઇપોટેનિયસ 5 ના સમપ્રમાણમાં છે. તો પરપેન્ડિક્યુલર કેટલા લઈશું? 1 અને હાઇપોટેનિયસ લઈશું 5. બેઝ આપણને ખબર નથી, તો બે બાજુઓ જાણતા હોય ને ત્રીજી બાજુ ન જાણતા હોય તો પાયથાગોરસનો નિયમ વાપરી શકીએ. તો અહીંયા આપણે પાયથાગોરસનો નિયમ પરપેન્ડિક્યુલર નો સ્ક્વેર પ્લસ બેઝ નો સ્ક્વેર બરાબર હાઇપોટેનિયસ નો સ્ક્વેર. પરપેન્ડિક્યુલર કેટલા છે? 1, તો 1 નો વર્ગ વત્તા બેઝ નથી ખબર, બેઝ એમના એમ રાખશું, હાઇપોટેનિયસ છે 5 તો અહીંયા લખશું 5 નો વર્ગ. 5 નો વર્ગ. 5 નો વર્ગ થશે 25. 1 ના આ બાજુ લઈ જઈશું તો બેઝ નો સ્ક્વેર બરાબર કેટલા આવશે? 24. હવે 24 નું વર્ગમૂળ કાઢશું તો વર્ગમૂળમાં 24. ક્લિયર છે? 24 વર્ગમૂળમાં. હવે વર્ગમૂળ કાઢવું હોય 24 નું તો ના નીકળે, પણ તમે 6 ચોક 24 લખી શકો ને એમાંથી 4 ને 12 કાઢી શકો. હે, કારણ કે 4 નું વર્ગમૂળ 2 થાય તો 2 12 અને વર્ગમૂળમાં 6. તો આ આવ્યો બેઝ. ક્લિયર છે? હવે માગ્યું શું છે જોઈ લઈએ. તો એક માગ્યું છે tan θ. તો tan θ નું સૂત્ર શું છે? પરપેન્ડિક્યુલર અપોન બેઝ. તો પરપેન્ડિક્યુલર કેટલા છે? 1 અને બેઝ કેટલા છે? 2√6. તો નેચર લખશું 2√6. કશું ઉડતું નથી તો 10 નો જવાબ આવશે. ક્લિયર છે? બીજું માંગ્યું છે sec θ. હવે યાદ કરો sec θ કોનો વ્યસ્ત છે? cos નો. sec θ કોનો વ્યસ્ત છે? cos નો. cos નું સૂત્ર શું હતું? બેઝ અપોન હાઇપોટેનિયસ. બેઝ અપોન હાઇપોટેનિયસ. એનો વ્યસ્ત કરી દો, હાઇપોટેનિયસ અપોન બેઝ. હાઇપોટેનિયસ અપોન બેઝ. તો હાઇપોટેનિયસ કેટલા છે? 5 અને બેઝ કેટલા છે? 2√6. 2√6. કશું ઉડશે નહીં તો આ આવી sec ની કિંમત. ક્લિયર છે? ક્લિયર છે? તો ત્રિકોણમિતિય વિધેય પરથી પાયથાગોરસનો યુઝ કરીને 3 બાજુ લાવી દઈશું અને 3 બાજુ જો ખબર પડી જાય તો 6 વિધેયોમાંથી કોઈ બી વિધેય આપણે મેળવી શકીએ છીએ. એના પછી છે સેમ સવાલ છે. હું આશા રાખું છું કે ચલો વિડીયોને સ્ટોપ કરો અને તમે જાતે પ્રેક્ટિસ કરો, જાતે આનો જવાબ લાવો. 4 ઓપ્શન આપેલા છે, કયો ઓપ્શન સાચો આવે છે જોઈ લો, જાતે કરો. બરોબર છે? tan બરાબર √5/2 આપેલા છે અને cos θ ની વેલ્યુ મેળવવાની છે. તો વિડીયોને સ્ટોપ કરીને જાતે ગણી લો 1 મિનિટમાં.
બરોબર છે? પછી હું ગણાવું છું, પણ પહેલા તમે ગણી લો. ચલો, તમે ગણ્યો હશે, ઓપ્શનમાંથી કોઈ સાચો જવાબ આવી બી ગયો હશે, નહીં બી આવ્યો હોય તો અહીંયા સમજાવું છું. બરોબર, ધ્યાન રાખો કે આ ભૂલ પડે છે, તો ધ્યાન રાખશો. તો શું આપેલું છે? ટેન થીટા. ટેન થીટા બરાબર √5/2. ટેનની સૂત્ર શું હતું? પરપેન્ડિક્યુલર અપોન બેઝ. પરપેન્ડિક્યુલર અપોન બેઝ બરાબર √5/2. એનો મતલબ એ થયો કે પરપેન્ડિક્યુલર કેટલા આપેલા છે? પરપેન્ડિક્યુલર આપેલા થીટા, ટેન થીટા. થીટા હું અહીંયા લઈ લઉં છું, તો સામેની બાજુ શું થશે? પરપેન્ડિક્યુલર. તો પરપેન્ડિક્યુલર છે √5 અને બેઝ આપેલો છે 2. તો પાયથાગોરસનો યુઝ વાપરીને પહેલા તો આપણે હાઇપોટેનિયસ લાવી દઈશું. તો પરપેન્ડિક્યુલર સ્ક્વેર પ્લસ બેઝનો સ્ક્વેર બરાબર હાઇપોટેનિયસનો સ્ક્વેર. પરપેન્ડિક્યુલરનો સ્ક્વેર √5 નો સ્ક્વેર, √5 પ્લસ બેઝ 2 નો સ્ક્વેર બરાબર h નો સ્ક્વેર. વર્ગમૂળમાં પોસ્ટનો વર્ગ 5 થાય, 2 નો વર્ગ 4 થાય અને h નો વર્ગ. તો 5 ને 4 9. પરપેન્ડિક્યુલર અપોન બેઝ, બરોબર છે ને? 5 ને 4 9. તો h સ્ક્વેર બરાબર 9. તો h બરાબર કેટલા? 3. તો હાઇપોટેનિયસ આયા 3. શું માંગ્યું છે? cos થીટા. તો cos થીટા બરાબર શું સૂત્ર હતું? બેઝ અપોન હાઇપોટેનિયસ. બેઝ અપોન હાઇપોટેનિયસ. બેઝ કેટલા? આકૃતિમાં જોઈ લો. બેઝ છે 2. હાઇપોટેનિયસ કેટલા છે? 3. હાઇપોટેનિયસ કેટલા છે? 3. તો 2/3. 2/3. 2/3 એટલે સાચો જવાબ આ છે, 2/3. ક્લિયર છે ને? બેઝ અપોન હાઇપોટેનિયસ. બેઝ અપોન હાઇપોટેનિયસ મતલબ 2/3. ક્લિયર છે? કેલ્ક્યુલેશન થોડું જોઈ લેજો. ટેન થીટા બરાબર √5/2. પરપેન્ડિક્યુલર છે વર્ગમૂળમાં 3. બેઝ આપેલો છે 2. તો 5 ને 4 9 એટલે h બરાબર 3. h બરાબર 3. cos માંગ્યા હતા. cos બરાબર બેઝ અપોન હાઇપોટેનિયસ 2/3. 2/3. ઓકે, બરોબર છે? તો સાચો જવાબ છે 2/3. ચલો, હા, શું કહે છે? જો ટેન થીટા બરાબર 2 હોય, ટેન થીટા બરાબર 2 હોય તો પાસેની બાજુનું મૂલ્ય જણાવો. સમજો બરોબર. શું કહે છે? એક ત્રિકોણ છે, એ ત્રિકોણના અંદર આ a b અને c. અહીંયા હું લઈ લઉં થીટા. અહીંયા જોવાનું થીટા આપેલું છે, તો થીટા ગમે ત્યાં લઈ શકે. હા, અગર અહીંયા tan a લખ્યા હોત તો અહીંયા તમારી જગ્યા ફિક્સ થઈ ગઈ. અગર tan a લખ્યા છે તો તમારે એ ઉપર જ ઉભા રહેવું પડશે. tan c લખેલા છે તો c ઉપર ઉભા રહેવું પડશે. પણ tan થીટા લખેલા છે તો થીટા તમે ગમે ત્યાં લઈ શકો છો. ક્લિયર છે? હવે યાદ કરો કે tan નું સૂત્ર શું હતું? પરપેન્ડિક્યુલર અપોન બેઝ બરાબર શું છે? 2/1. તો પરપેન્ડિક્યુલર કેટલા છે? પરપેન્ડિક્યુલર સામેની બાજુ એટલે પરપેન્ડિક્યુલર, તો પરપેન્ડિક્યુલર 2 છે અને બેઝ કેટલા છે? 1. બરોબર. તો પાસેની બાજુનું માપ જણાવો. તો પાસેની બાજુ, થીટાની પાસેની બાજુ કોણ છે? બેઝ બરાબર 1. અને ઘણાએ 1 સમજી બી લીધા હશે, જો કે ગલત છે. સમજ્યા કે નહીં? ખોટો છે. કેમ ખોટો છે? મેં હમણાં વાત જે સમજાવતો હતો એ પોઈન્ટ આ જ સમજાવતો. અરે, ત્રિકોણમિતિય વિધેય એ બાજુનો ગુણોત્તર દર્શાવે છે, બાજુનું માપ નહીં. અને અહીંયા આપણને જે આપેલું છે એ શું છે? ત્રિકોણમિતિય વિધેય જે તમને 2 આપે છે એ શું બતાવે છે? ગુણોત્તર બતાવે છે. 2/1 રેશિયો બતાવે છે. અને તમને માંગ્યું છે બાજુનું માપ, પાસેની બાજુનું માપ. તો ગુણોત્તર એ પાસેની બાજુનું માપ નથી દર્શાવતું. તો તમે નહીં કહી શકો પાસેની બાજુનું માપ કેટલું છે. પાસેની હા, જો હવે આની જગ્યાએ હું ઘણું બધું લખી શકું. 2/1 છે એને હું 4/2 બી લખી શકું છું, 6/3 પણ લખી શકું છું, 10/5 પણ લખી શકું છું. તો મને શું ખબર કે પાસેની બાજુ 2 છે કે 3 છે કે 4 છે કે 5 છે? સમજાય કે નહીં? નક્કી ના કરી શકાય. રેશિયો તમને બાજુનું માપ નથી આપતો. રેશિયો એ કમ્પેરિઝન બતાવે છે. ભાઈ આના કરતો આ ડબલ છે, આ 10 હશે તો આ 20 હશે. તો તમને બાજુનું માપ એક્ઝેક્ટ બતાવતું નથી. તો કે આનો જવાબ શું આવશે? કે નો કોમેન્ટ. આના અંદર તમે કશું કહી જ ના શકો. કઈ કહી શકાય નહીં. નો કોમેન્ટ નો મતલબ ક્લિયર છે? તો ખાસ આ વસ્તુ ધ્યાન રાખજો. એટલા માટે જ હું ઇમ્પોર્ટન્ટ વાત સમજાવતો હતો. હા, હવે આપણે ત્રિકોણમિતિય વિધેયોની તો વાત થઈ, એના પરથી થોડી પ્રેક્ટિસ બી કરી લીધી. હવે આપણે આવે છે ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્યો. અને મૂલ્યો બી જોવાના છે 0 ડિગ્રી થી લઈને 30 ડિગ્રી સુધી. અરે 90 સુધી. બરોબર છે ને? 0 ડિગ્રી થી લઈને 90 ડિગ્રી સુધી. ક્લિયર છે?
તો કયા કયા ત્રિકોણમિતિય વિધેયો? 6 વિધેયો લીધેલા છે અને એંગલ કેટલા લીધા? 0, 30, 45, 60 અને 90. બરોબર છે. 90 થી આગળ બી છે એંગલ તો, પણ એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અત્યારે આપણે 90 સુધી જ જોઈશું. 90 ને ત્યાં સુધી આપણે યાદ રાખીશું. પછી આગળ બી આવશે, લગભગ 180 સુધી યાદ રાખવા પડશે. હા ને, આવશે. તો એના માટે બી ટ્રીક છે, આપણે ટ્રીક થી જ યાદ કરીશું. આપણે વધારે ઊંડા ઉતરતા નથી. ચલો હવે જુઓ, અહીંયા છે sin cos tan. તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે આ બે. અગર તમને sin અને cos ના બંનેના યાદ હશે ને તો બાકીના યાદ રાખવાની જરૂર નથી. અગર આ બે આવડતા હશે ને તો બાકીના 4 ઓટોમેટિક તમને આવડી જશે. બરોબર છે. પણ આ બે લાઈનો જે યાદ રાખવાની છે એ આપણે કઈ રીતે યાદ રાખશું, તો એના માટે આપણે થોડી જોઈ લઈએ. જુઓ, sin 0 ની કિંમત 0 છે. sin 0 ની કિંમત 0 છે અને cos 90 ની કિંમત 0 છે. sin 0 ની કિંમત 0, cos 90 ની કિંમત 0. ક્લિયર છે? હવે અહીંયાથી જેમ જેમ ચાલતા આમ જઈશું, એમ એમ આમાં ચાલતા ચાલતા આમ આવશું. સમજાય કે નહીં? આ બંને યાદ રાખવાની જરૂર નહીં. તમે અગર એક લાઈન યાદ હશે ને તો બાકીની પોચોપોચ લાઈન આવી જશે. બરોબર? અહીંયાથી ચાલતા ચાલતા આમ જાઓ, અહીંયાથી ચાલતા ચાલતા આમ આવો. હવે sin 30 ની વેલ્યુ છે 1/2. sin 30 ની વેલ્યુ છે 1/2. તો cos 60 ની વેલ્યુ 1/2. આમાં એક સ્ટેપ આમ ચાલો, પેલામાં એક સ્ટેપ આમ આવો. બરોબર છે? 1/2. cos 45 છે 1/√2. તો અહીંયા પણ 1/√2. આ બંને સેમ છે. 45 ના મૂલ્યો, sin અને cos ના 45 ડિગ્રીના મૂલ્યો સમાન છે. sin અને cos ના 45 ડિગ્રીના વેલ્યુ સમાન છે. એના પછી sin 60 છે. sin 60 ની વેલ્યુ છે √3/2. તો cos 30 ની વેલ્યુ શું આવશે? √3/2. sin 90 ની કિંમત 1 છે. તો cos 0 ની કિંમત 1 છે. ક્લિયર છે? બસ આ બે લાઈન તમને યાદ હોવી જોઈએ. બાકીની લાઈનો આપણે, કારણ કે tan નું સૂત્ર આપણને ખબર છે, tan થીટા બરાબર શું છે? sin થીટા ભાગ્યા cos થીટા. તો બસ આ ભાગાકાર કરતા જઈશું, લખતા જઈશું. બરોબર છે? ચલો હવે tan 0 નો મતલબ sin 0 ભાગ્યા cos 0. હવે 0 ભાગ્યા 1, 0 ભાગ્યા 1 એટલે જવાબ શું આવે? 0 આવે. બરોબર છે? sin tan 30 બરાબર 1/2 ભાગ્યા √3/2. હવે આ બંનેનો હું ગુણોત્તર લઈશ તો by2 ઉડી જશે. તો વધશે શું? 1/√3. પછી tan 45, તો આ તો બંને સેમ છે એટલે આખું ઉડી જશે. તો અહીંયા શું બચશે? 1. અહીંયા 60 છે તો by2 ઉડી ગયા, તો ઉપર શું બચે? √3. અને અહીંયા 1/0 મતલબ નોટ ડિફાઇન. ઘણા આ રીતે લખે છે ઇન્ફાઇનાઇટ, પણ ઇન્ફાઇનાઇટ ના, ઇન્ફાઇનાઇટ નો અર્થ અલગ છે, નોટ ડિફાઇન નો મતલબ અલગ છે. અને નોટ ડિફાઇન નો મતલબ અવ્યાખ્યાયિત, જેની કોઈ વ્યાખ્યા ના, જેનો કોઈ જવાબ નથી, એમ નોટ ડિફાઇન. અને પણ ઘણી જગ્યાએ કહે છે કે ભાઈ આ રીતે ઇન્ફાઇનાઇટ, પણ ઇન્ફાઇનાઇટ નો અર્થ અલગ છે. ઇન્ફાઇનાઇટ નો મતલબ ઘણી મોટી, અનંત. અને નોટ ડિફાઇન નો મતલબ વ્યાખ્યાયિત નથી, અવ્યાખ્યાયિત કહેવાય. ક્લિયર છે? એના પછી કોસેક. તો કોસેક કોણ છે? સાઇન નો ઉલટો છે. સાઇન નો ઉલટો છે તો સાઇન ની જે કિંમતો છે એને ઉલટી કરી દો. તો 0 નું વ્યસ્ત શું થશે? નોટ ડિફાઇન. 0 નો વ્યસ્ત એટલે 1/0. 1/0 બરાબર નોટ ડિફાઇન. બરોબર છે? આનો વ્યસ્ત થશે 2, આનો વ્યસ્ત થશે √2, આનો વ્યસ્ત થશે 2/√3 અને એકનો વ્યસ્ત 1. એકનો વ્યસ્ત 1. એના પછી સેક. તો સેક કોનું ઉલટું છે? કોસ નું. તો કોસ ની જેટલી કિંમતો છે બધી કિંમતોને ઉલટી કરી દો. તો 1, તો એકનો વ્યસ્ત 1, √3/2 નો 2/√3, 1/√2 નો √2, 1/2 નું 2 અને 0 નો વ્યસ્ત નોટ ડિફાઇન. 0 નો વ્યસ્ત નોટ ડિફાઇન. એના પછી કોટ થીટા. કોટ થીટા એટલે tan થીટા. tan નો વ્યસ્ત તો 0 છે, તો 0 નો વ્યસ્ત શું આવશે? નોટ ડિફાઇન. નોટ ડિફાઇન નો મતલબ આ રીતે લખશું, આ રીતે, પણ બોલીશું એને નોટ ડિફાઇન એમ. બરાબર? અનંત. પછી 1/√3, તો એનો વ્યસ્ત આવશે √3. એકનો વ્યસ્ત તો 1 રહેવાનો. √3 નો વ્યસ્ત 1/√3 અને નોટ ડિફાઇન નો, અચ્છા, નોટ ડિફાઇન નો વ્યસ્ત શું થાય? નોટ ડિફાઇન નો વ્યસ્ત થાય 0. નોટ ડિફાઇન નો વ્યસ્ત થાય 0. તો અહીંયા આવશે 0. ધ્યાન રાખજો. બરોબર? જો અહીંયા ધ્યાન રાખો, હું અહીંયા નોટ કરું છું, ધ્યાન રાખજો. જો 0/1 બરાબર 0 થાય. એક વાત, 1/0 બરાબર
અનંત. આ રીતે હું બી અનંત જ બોલું છું, પણ અસલમાં એને કહેવાય અવ્યાખ્યાયિત. તમે ધોરણ 10 ના અંદર એનસીઆરટી ના અંદર જે કોઠો આપેલો છે, કોઠાના અંદર જોજો અવ્યાખ્યાયિત લખેલું હશે, અવ્યાખ્યાયિત, બરોબર છે. પછી 1/∞ બરાબર 0 થાય. 1/∞ બરાબર 0 થાય, બરોબર છે. પછી ઇન્ફિનિટી નો વ્યસ્ત 0 થાય, બરોબર. 0 નો વ્યસ્ત ઇન્ફિનિટી, 0/1, 1/0 આવી ગઈ, 3 3 આવી ગયા, બરોબર છે. તો આના અંદર આ કિંમતો યાદ રાખો. તો ઇમ્પોર્ટન્ટ છે સાઇન અને કોસ. સાઇન અને કોસ ની વેલ્યુ અગર તમને યાદ રહેશે તો ટેન, સેક, કોસેક અને કોટની આસાનીથી તમને કિંમતો યાદ રહી જશે. સાઇનના અને કોસની કિંમતો યાદ રાખો. અત્યારે આપણે જોઈએ છીએ 0 ડિગ્રી થી 90 ડિગ્રી સુધી આગળ જતા નથી અત્યારના આ વિડીયોમાં. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ જઈશું. આગળ મતલબ 180, 270, 360, 540, 720, 1000, 2000, 5000. સવાલ એવો થાય સાહેબ ખૂણાની લિમિટ કેટલી? ખૂણો આપણે કેટલા સુધી લઈ શકીએ? તો ખૂણો તમે ઇન્ફાઇનાઇટ લઈ શકો. ખૂણો ઇન્ફાઇનાઇટ. કઈ રીતે ઇન્ફાઇનાઇટ? આપણે હમણાં જે આગળના વિડીયોમાં મેં વાત કરી હતી એના અંદર આપણે કીધું હતું કે ભાઈ અહીંયાથી આપણે એક ચક્કર લગાવીએ, અહીંયાથી હું એક ચક્કર લગાવું એથી એક ચક્કર લગાવું એટલે કેટલો એંગલ થયો? 360. બીજું લગાવ્યું 720, ત્રીજું લગાવ્યું એનાથી આગળ, ચોથું લગાવ્યું આગળ, મતલબ 300. એક ચક્કરમાં 360 એડ થતા જશે. તો આવા તમે જેટલા ચક્કર લગાવશો એટલા 360 એડ થવાના છે. તો ખૂણાનું માપ તો અનંત છે ને. 360 પર ફૂલ સ્ટોપ નથી, 360 પર અલ્પ વિરામ છે, મતલબ આગળ ચાલુ છે, એમ રેસ્ટ કર્યો છે 360 ઉપર, બાકી આગળ ચાલુ છે. તો ખૂણાનું માપ જે છે એ તમે ઇન્ફાઇનાઇટ સુધી લઈ શકો છો, હે, ઇન્ફાઇનાઇટ સુધી લઈ શકો છો. અહીંયા હું લખી દઉં છું, ખૂણાની રેન્જ, ખૂણાનો વિસ્તાર અનંત સુધી છે. કઈ લિમિટ નથી એમ કે ભાઈ 360 થઈ ગયું એટલે પતી ગયું. 360 થી આગળ બી જઈ શકાય છે. ક્લિયર છે? ચલો, હા, આજનો જે વિડીયો છે ને એના માટે આગળ જે ભણાય તો એકદમ બેઝિક હતું. તમને એવું કે આ તો અમે 10મામાં ભણેલા જ છીએ, ખૂબ પ્રેક્ટિસ કરેલી છે સાહેબ, અને આ તો અમને આવડે જ છે. તો એ તો આપણો એકદમ બેઝિક ભાગ હતો. હવે જે આ પોઈન્ટ જે હું સ્ટાન્ડર્ડ ટ્રાયેંગલ જે લઉં છું એ આજના લેક્ચરનો ઇમ્પોર્ટન્ટ ભાગ છે, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એના માટે જ મેં આને અલગથી લખ્યું છે, હે ને, સ્ટાન્ડર્ડ ટ્રાયેંગલ. સ્ટાન્ડર્ડ ટ્રાયેંગલ એટલા માટે આને કહીએ છીએ કે ફિઝિક્સના અંદર તમે નીટ અને JEE ના તમે PYQ તમે જોશો ને તો એના અંદર જે એંગલ આપેલો હશે 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45, 60, 90 એ તો કોમન છે. એની વેલ્યુ તો બધાને જનરલી યાદ જ હોય છે. પણ બે એંગલ એવા છે, એક 37 ડિગ્રી અને એક 53 ડિગ્રી. આ બે એંગલ એવા છે કે જે એ આપણે એ રેન્જની બહારના છે, હે ને, નવા છે. અત્યારે તમને તો નવા જ લાગતા છે કે 37, અમે તો પહેલી વાર જોયું છે, મતલબ 37 ની વેલ્યુ કઈ રીતે લાવવી. તો આ બે એંગલ જે છે ને એ પરીક્ષાના અંદર ઘણા સવાલોના અંદર 37 યા તો 53 એંગલ આપેલું હોય છે. તો 37 અને 53 એંગલની કિંમતો બી આપણે યાદ કરવાની છે. તો એ યાદ કરવા માટે આપણે એક ત્રિકોણ બનાવશું. એ ત્રિકોણને મેં નામ આપ્યું સ્ટાન્ડર્ડ ટ્રાયેંગલ, હે, ઇમ્પોર્ટન્ટ ટ્રાયેંગલ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. અને PYQ ના અંદર એક મતલબ 1 વર્ષનું પેપર જોશો તો એના અંદર લગભગ 2-3 જગ્યાએ તમને એંગલ જોવા મળશે. તો આની કિંમતો આપણે કઈ રીતે યાદ રાખવી, એનો અર્થ શું છે, એને કઈ રીતે આપણે કરીશું, યાદ કરીશું, તો એના માટે આપણે એક એંગલ બનાવીએ છીએ જેને આપણે કહીશું સ્ટાન્ડર્ડ ટ્રાયેંગલ. ઇમ્પોર્ટન્ટ છે, ખાસ આને ખાસ નોટ કરજો. આને નોટ કરવાનું ભૂલતા નહીં. અને કઈ રીતે યાદ રાખો એની બી ટ્રીક થોડી બતાવું છું, તો ટ્રીક બી તમે યાદ રાખજો, બરોબર, ધ્યાન રાખજો આને. તો જોઈએ, સ્ટાન્ડર્ડ ટ્રાયેંગલ નો મતલબ આ ત્રિકોણ છે. હવે એ ત્રિકોણના અંદર આ A, આ B અને આ C. હવે B એંગલ તો 90 છે જ, એંગલ B બરાબર 90, આ તો કાટખૂણો છે, બરોબર છે. બાકીના જે બે એંગલ વધ્યા કયા કયા? એક એંગલ A અને એક એંગલ C. આ બંનેનો સરવાળો 90 થાય. આ બંનેનો, કારણ કે ત્રણ ખૂણાનો સરવાળો 180 થવો જોઈએ, તો આ બેનો સરવાળો કેટલો હશે? 90. અને આને કહેવાય કોટિકોણ, આને કહેવાય કોટિકોણ. હવે માની લો કે A વાળું 30 હોય તો C વાળું 60 હશે. ફાઇનલ છે ને? અગર A વાળું 45 છે તો B વાળું 45 હશે. અગર A 20 છે તો આ 70 હશે. અગર એક એંગલ ખબર છે તો બીજો ખબર હશે ને. તો હવે હું એમ કહું છું કે A વાળું માની લો 37 છે તો B વાળું કેટલું હશે? 53 હશે. B વાળું 53 હશે
આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે હાલ જે આપણે ચર્ચા કરવાના છે 37 અને 53. તો આ બે આ જે ત્રિકોણ છે એમાં આ એંગલ જો 37 ડિગ્રીનો હોય તો આ એંગલ 53 ડિગ્રીનો હશે, આ 53 ડિગ્રીનો હશે, યા તો આ 37 નો હશે તો આ 53 નો હશે. ક્લિયર છે ને? 37 અને 53 ને ખાસ ધ્યાન રાખજો. અગર આ એંગલ 37 છે તો આ 53 હશે, યા આ 53 હશે તો આ 37. આપણે વાત કરીએ છીએ ઓનલી ફોર 37 અને 53 ની. ક્લિયર છે? તો હવે જુઓ 37 અગર આ બાજુનું માપ હું 3 લો, આ બાજુનું માપ 4 લો તો કર્ણ પોષ થાય એ તો ખબર છે આપણને. હમણાં મેં જોડીમાં વાત કરી કે ભાઈ 3 4 ને 5. અગર આ બાજુ 3 હોય આ બાજુ 4 હોય તો આ બાજુ 5 હશે. બરોબર? હવે 5 બાજુ છે ને એ તો ફિક્સ છે, એ તો એની જગ્યા તો બદલાવાની જ નથી. જગ્યા આ બેની આપણે બદલી શકીએ છીએ, આ બંનેની જગ્યા બદલી. હું 4 ને અહીંયા બી રાખી શકું છું, 3 ને અહીંયા બી રાખી શકું છું. કેમ? તો હું બે ત્રિકોણ અહીંયા દોરું છું. આ મેઇન ત્રિકોણ મેં દોરી દીધો. બરોબર? હવે હું અહીંયા બે ત્રિકોણ દોરું છું, એક ત્રિકોણ અને આ બીજો ત્રિકોણ. બરાબર? બે ત્રિકોણ મેં લીધા. હવે સમજો બરોબર. અહીંયા એ, અહીંયા બી અને અહીંયા સી. આ એંગલ લીધો મેં 37 નો, આ 37. આ 53 છે, મને ખબર છે આ 53 છે. હું 53 અહીંયા નથી લખતો, હું અહીંયા લખું છું. બરાબર છે? અને આ એંગલ જે છે એ એ બી અને સી, અને આ એંગલ છે 53 નો. પછી સમજાવું છું કે એક જ ત્રિકોણમાં કઈ રીતે યાદ રાખવું. અત્યારે હું અલગ અલગ સમજાવી રહ્યું છું. બરોબર? આ 37. જો આ એંગલ 37 નો હોય તો યાદ રાખવાનું સામેની બાજુ 3 હશે, સામેની બાજુ 3 હશે, પાસેની બાજુ 4 હશે અને આ બાજુ 5 હશે. તમારે જે યાદ રાખવાનું છે આ ત્રિકોણ યાદ રાખવાનું છે. વેલ્યુ તો યાદ થઈ જશે, વેલ્યુ કોઈ મોટી વાત નથી. ત્રિકોણ દિમાગમાં, આ આકૃતિ મગજમાં દોરવાની છે. ચોપડામાં અત્યારે દોરી દો પણ સાથે સાથે દિમાગમાં બી ફિટ કરી લેજો, કારણ કે આકૃતિના આધારે જ તમે કિંમતો નક્કી કરી શકશો. ક્લિયર છે? તો હવે જુઓ, તો આ 37 છે તો એની સામેની બાજુ 3 પોચ ફિક્સ છે, મેં લખી દીધું આગળ. 5 ની જગ્યા ચેન્જ થવાની નથી. પાયથાગોરસના નિયમના અંદર 3 4 ની અદલા બદલી કરો તો જવાબ તો 5 જ આવવાનો છે, એટલે આ તો ફિક્સ છે. આ બંને આગા પાછા થઈ શકે, બદલાઈ શકાય. બરોબર છે? પણ 3 અહીંયા ક્યારે આવશે? જ્યારે અહીંયા 37 હશે. અહીંયા 53 હશે તો સામેની બાજુ કેટલી હશે? તો યાદ રાખજો 53 હશે તો સામેની બાજુ 4 હશે, આ બાજુ 3 હશે. કર્ણ તો 5 ફિક્સ. બસ આ બેન થોડી વાર જોઈ રહો, બરોબર વિચારો કે 37 માં શું શું કરવાનું છે, 53 માં શું શું કરવાનું છે. હવે ભૂલી જો તો એના માટે હું થોડી ટ્રીક બતાવું છું, એ ટ્રીકના આધારે તમે યાદ રાખજો. જુઓ અહીંયા 53 એંગલ હોય તો કઈ બાજુ ક્યાં લખવી? તો યાદ રાખવાનું 53 એંગલ જે છે ને હંમેશા 5 અને 3 ના વચ્ચે આવે. 5 અને 3 ના વચ્ચે એંગલ આવે 53. 5 અને 3 એ બે બાજુઓ વચ્ચે જે એંગલ બનશે એ 53 બનશે. અહીંયા બી જોઈ લો, જુઓ આ 5 છે, આ 3 છે, તો મેં કેટલા લખ્યા? 53. આ ત્રિકોણમાંથી જ બે ભાગ પાડ્યા છે મેં, આ કઈ નવું નથી ચલાવ્યું. મેં આ જે વસ્તુ છે એક ત્રિકોણમાં હું જે સમજાવવા માંગતો હતો એને બે અલગ અલગ રીતે સમજાયા છે. બરોબર છે? અને 37 છે, 37 ની સામેની બાજુ હંમેશા 3 આવે, આટલું યાદ રાખો. 53 5 અને 3 ના વચ્ચે અને 37 સામે 3, આ બે વાતો યાદ રાખો. 37 એંગલ જો હોય એની સામે હંમેશા 3. અહીંયા 37 લખ્યા હતા તો સામે 3 હતા. બરોબર છે? બસ આ બે ત્રિકોણોને તમે બરોબર ધ્યાનથી લખી બી લો નોટના અંદર અને દિમાગમાં બી આકૃતિ દોર લો. કારણ કે જ્યારે 37 ને 53 ની કિંમતો પૂછે એટલે આપણે કઈ આવું ત્રિકોણ દોરવા થોડા બેસશું. એ ત્રિકોણ ઓલરેડી આપણા દિમાગમાં છાપેલો જ છે. બસ દિમાગથી જ કિંમતો નક્કી કરવાની છે. બરોબર છે? હવે અહીંયા હું બધી કિંમતો લઉં. અહીંયા હું એમ કહું, કે ભાઈ સાઈન 37. તો સાઈન 37 નું સૂત્ર શું હતું? પરપેન્ડિક્યુલર અપોન હાઇપોટેન્યુસ. તો પરપેન્ડિક્યુલર કોણ છે? 3. હાઇપોટેન્યુસ કોણ છે? 5. તો આ સાઈન 37 ની વેલ્યુ થઈ ગઈ. કોસ 37 તો બેઝ અપોન હાઇપોટેન્યુસ. તો યાદ કરો 37 આકૃતિમાં તમે આકૃતિમાં 37 આ 37 છે તો 37 ની સામે 3 હશે, પાસેની બાજુ 4 હશે, કર્ણ 5 હશે.
તો કોસ નું સૂત્ર શું છે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસે કોણ છે? 4 અને કર્ણ કોણ છે? 5. તો અહીંયા શું આવશે? 4/5. tan 37 પરપેન્ડિક્યુલર અપોન બેઝ. પરપેન્ડિક્યુલર 37 સામે 3 અને પાસે 4 તો 3/4. હવે આકૃતિમાં નથી જોવાનું, હવે આપણે દિમાગથી વિચારીને આની કિંમતો લખશું. બરાબર છે? ચલો અહીંયા આવો. અહીંયા લખું હું sin 53. sin 53 તો 53 મતલબ 5 અને 3 મતલબ આ બાજુ કર્ણ 5. જો મોટી બાજુ છે હંમેશા કર્ણ હશે એટલે આ તો 5 થઈ ગઈ અને પાસેની બાજુ કેટલી? 5 અને 3 ના વચ્ચે 53 હોય. 5 અને 3 ના વચ્ચે 53 એટલે આ 3 થઈ, આ 5 થઈ અને સામે કોણ? 4. તો યાદ રાખો 4 3 5 4 3 5. હવે શું કહે છે? sin. તો sin માં સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામે કેટલી હતી? 4. તો 4/5. ક્લિયર? cos 53 બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ કોણ હતું? 3 કર્ણ 5. tan 53 તો પાસેની બાજુ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ 4 પાસેની બાજુ 3. તો 37 અને 53 ના આ એંગલની જરૂર ખાસ પડશે અને એ એંગલની કિંમતો તમે યાદ નહીં રાખી શકો. એના માટે આપણે યાદ રાખશું ત્રિકોણ. બંને ત્રિકોણ તમારા મગજમાં ફિટ હશે તો તમે આમાંથી કોઈ બી કિંમત તમે જાતે બોલપેન વગર બી આની કિંમત તમે નક્કી કરી શકશો. બરોબર છે? કશું યાદ રાખવાનું નથી આના અંદર. 53 કયો આવે ને 37 કયો આવે? એક વાત, 53 હોય તો કઈ બાજુ ક્યાં આવશે એટલું નક્કી કરી લો. 37 હશે તો કઈ બાજુ ક્યાં આવશે? જો ફરીથી રિપીટ કરું છું, 53 ના અંદર 53 કોના વચ્ચે હશે? 5 ના 3 ના. તો આ બાજુ 5 થઈ, આ બાજુ 3 થઈ અને સામે કોણ હશે? 4. 3 4 પોસ્ટનો જ ખેલ છે. બરોબર છે? એના પછી 37. તો 37 માં શું યાદ રાખશું? 37 ની સામે 3 આવવા જો. સામે 3 પાસે 4 કર્ણ 5. 37 નો જ્યારે 37 એંગલ નો કોઈ ત્રિકોણમિતિય વિધેય આવે તો આપણે આ ત્રિકોણ દિમાગમાં લાવશું અને 53 નો આવે તો આ લાવશું. અને અગર આ બંનેને સાથે જોવા છે તો તમે આમાં જોઈ શકશો. આ 37 હોય તો અહીંયા જોવાનું, અહીંયા જોવાનું, અહીંયા જોવાનું. 53 હોય તો સામે 4, અહીંયા 3, અહીંયા 5. ક્લિયર છે? આ સ્ટાન્ડર્ડ ટ્રાયેંગલ એટલા માટે છે કે આનો યુઝ નીટ અને JEE ના અંદર વધુ પડતો થાય છે અને આ બધી કિંમતો ફટાફટ આપણને યાદ રહે, જલ્દી યાદ રહે, જલ્દી જબાન ઉપર આવી જાય એના માટે આપણે આ બંને ત્રિકોણને ખાસ બનાવ્યા છે. તો આ ત્રિકોણને તમે ખાસ નોટમાં બી લખી લો અને સમજી બી લેજો. ચલો એના પછી sin a બરાબર 1/2, cos b બરાબર 1/√2. તો a પ્લસ b બરાબર, અચ્છા a પ્લસ b શું છે? તો અહીંયા જુઓ, a શું છે? એંગલ છે. b શું છે? એંગલ છે, ખૂણો છે. અને a અને b નો સરવાળો માંગીશ. બરોબર? ધ્યાન રાખજો. હું અહીંયા લખું sin a. sin a બરાબર 1/2. તો હવે યાદ કરો, એ આપણને ખબર નથી. આપણો પ્રશ્ન શું છે? a છે કે એ કેટલા છે? તો પહેલા તો એ છે કોણ? ખૂણો છે ને. તો sin નો કયા ખૂણા માટે એની કિંમત 1/2 થાય? sin ના કયા ખૂણા માટે એની કિંમત 1? આ ખૂણો કેટલો હોવો જોઈએ? ખૂણો a બરાબર કેટલા હોવા જોઈએ? તો a બરાબર 30 હોવા જોઈએ. કારણ કે sin 30 ની કિંમત 1/2 છે. sin 30 ની કિંમત 1/2 છે તો એની જગ્યાએ કેટલા હોવા જોઈએ? 30. વેલ્યુ ખબર છે તો ખૂણો ખબર પડી જાય, ખૂણો ખબર છે તો વેલ્યુ ખબર પડી જશે. બંનેમાંથી એક ખબર હોવી જોઈએ. બરોબર? a બરાબર 30 આવે. બીજું શું આપ્યું છે? cos b. cos b બરાબર કેટલા આપે છે? 1/√2. બરાબર? હવે 1/√2 છે તો હવે યાદ કરો કે b કેટલો હોય? b એ ખૂણો છે અને ખૂણો કેટલો હોય તો cos ની કિંમત 1/√2 આવે તો 45. કેટલા હોવા જોઈએ? 45 હોવા જોઈએ. તો માગ્યું છે શું એને? a પ્લસ b. તો a પ્લસ b બરાબર a એટલે 30 ડિગ્રી અને b એટલે 45 ડિગ્રી. તો 30 વત્તા 45 બરાબર 75 ડિગ્રી. તો a પ્લસ b બરાબર કેટલો જવાબ આવશે? 75 ડિગ્રી. તો 75 ડિગ્રી આપણો સાચો ઓપ્શન છે. તો આ 75 ડિગ્રી સાચો જવાબ છે. ક્લિયર છે? વેલ્યુ આપેલી છે તો એંગલ નક્કી કરી દો. વેલ્યુ આપેલી છે, એંગલ નક્કી કરો. બે એંગલોનો સરવાળો માંગ્યો છે અને a પ્લસ b બરાબર. ક્લિયર? ચલો આગળ. થીટાનું મૂલ્ય શોધો. થીટા, હા આ થીટા છે. થીટાનું મૂલ્ય શોધો. તો જુઓ, 3 બાજુઓ તમને આપી દીધી છે. જો થીટાની સામેની બાજુ એટલે પરપેન્ડિક્યુલર, આ બેઝ થઈ ગયો અને આ હાઇપોટેનિયસ થઈ ગયા. હવે થીટા શોધવો છે ને તો તમે ગમે તે વેલ્યુ લઈ
ગમે તે ત્રિકોણમિતિય વિધેય લઈ લઈએ. માની લો હું tan લઈ લઉં, tan લઈ લઉં, બરોબર. તો tan થીટા બરાબર સૂત્ર શું છે? પરપેન્ડિક્યુલર અપોન બેઝ. યાદ કરો, tan થીટા બરાબર પરપેન્ડિક્યુલર અપોન બેઝ. અને પરપેન્ડિક્યુલર કેટલા છે? આકૃતિમાં જુઓ, પરપેન્ડિક્યુલર કેટલા છે? તો √3 અને બેઝ કેટલા છે? 2, અરે સોરી 1 છે. તો tan થીટા બરાબર √3 આયા. હવે યાદ કરો કે tan ની √3 કિંમત કયા એંગલ માટે છે? tan ની √3 કિંમત કયા એંગલ માટે હતી? તો થીટા બરાબર 60 ડિગ્રી હોય તો એના માટે tan ની કિંમત √3 થાય. તો થીટા કેટલું? થીટાનું મૂલ્ય શોધો. થીટા કેટલો હશે? 60. ક્લિયર છે? ચલો આગળ જઈએ. હા, sin x બરાબર cos y હોય તો x plus y બરાબર ખાલી જગ્યા. sin x બરાબર cos y, એનો મતલબ એ થયો કે sin x બરાબર cos y, મતલબ આ x અને y આ બંને શું છે? એંગલ છે. શું છે? એંગલ. તો કયા એંગલ માટે sin અને cos ની વેલ્યુ હરખી છે? સમાન છે. sin અને cos ના કયા એંગલ માટે બંનેની વેલ્યુ સરખી છે? તો 45 ડિગ્રી માટે sin 45 બરાબર 1/√2 હતા અને cos 45 બરાબર બી 1/√2 હતા. તો બંનેની કિંમત 1/√2 ક્યારે આવે? જ્યારે x બરાબર 45 ડિગ્રી હોય અને y બરાબર 45 ડિગ્રી હોય. તો માગ્યું શું છે એને? x plus y. તો x plus y બરાબર 45 વત્તા 45 બરાબર 90 ડિગ્રી. તો 90 આપણો સાચો જવાબ છે. બરોબર છે? આસાન સવાલ છે, એકદમ બેઝિક છે. sin થીટા પ્લસ cos થીટા બરાબર √2 હોય તો sin થીટા ઇન્ટુ cos થીટા બરાબર ખાલી જગ્યા. sin થીટા પ્લસ cos થીટા બરાબર √2 હોય તો sin થીટા ઇન્ટુ cos થીટા બરાબર ખાલી જગ્યા. આ સવાલના અંદર થોડું વિચારવું પડશે. કેમ વિચારવું પડશે? તમને એક સેન્ટેન્સ આપ્યું છે sin થીટા પ્લસ cos થીટા બરાબર √2. sin થીટા પ્લસ cos થીટા બરાબર √2. તો પહેલું તો આપણે અહીંયા થીટા કેટલો લઈએ જેથી આનો જવાબ √2 આવે. સમજો બરોબર? પહેલા તો આને પ્રૂફ કરવું પડશે ને, કારણ કે આનો થીટા મળશે તો તમે આગળ જશો ને. તો સૌથી પહેલા તો થીટા નક્કી કરવું પડશે કે થીટાની હું કઈ વેલ્યુ લઉં કે જેથી જવાબ √2 આવે. તો હવે કે આપણને આઈડિયા નથી તો એક થીટા મૂકીને ચેક કરશું. હને? એક થીટા મૂકીને ચેક કરશું. તો સૌથી પહેલા હું થીટા બરાબર 30 લઉં. ચલો, તો હવે યાદ કરો, sin 30 ની વેલ્યુ શું છે? sin 30 ની વેલ્યુ છે 1/2. cos 30 ની વેલ્યુ શું છે? √3/2. લસા સરખો છે તો ઉપર આવશે √3 + 1 અને નીચે આવશે √2. મારે કેટલા જોવું છે? √2 જોવું છે. તો આ તો આવતું નથી, તો એનો મતલબ કે આ એંગલ ખોટો છે, એમ આના માટે નથી. ચલો બીજો લઈ લઉં હું, થીટા બરાબર 45. તો જુઓ sin 45 ની કિંમત કેટલી છે? 1/√2. cos 45 ની કિંમત કેટલી છે? 1/√2. તો લસા સેમ છે. 1/√2 1 + 1 1 + 1 એટલે 2 2/√2 અને 2/√2 હોય તો ઉડાડીએ તો ઉપર એક √2 બચશે, તો ઉપર આવશે √2. આપણે શું જોતું હતું? √2 જોતા હતા. તો થીટાની આ કિંમત માટે, થીટા બરાબર 45 માટે આ સેન્ટેન્સ સાચું છે. મતલબ મને ખ્યાલ આવી ગયો કે આ જે સવાલ આપેલું છે, સવાલના અંદર થીટાની વેલ્યુ 45 છે. જો હું 45 વેલ્યુ લઈ તો આ સેન્ટેન્સ સાચું થશે. એનો મતલબ કે થીટા બરાબર 45. હવે સવાલ શું છે? હવે સવાલ જુઓ. શું માગ્યું છે? શું એની? sin થીટા ઇન્ટુ cos થીટા. sin થીટા ઇન્ટુ cos થીટા. તો આપણને ખ્યાલ તો આવી ગયો કે ભાઈ થીટા બરાબર કેટલા છે? 45. તો આના અંદર થીટાની જગ્યાએ 45 મૂકી દઈશું, સાદુરૂપ આપી દઈશું. ચલો sin 45 લખો. તો sin 45 ની કિંમત કેટલી? 1/√2 ઇન્ટુ, જુઓ અહીંયા પ્લસ હતું, અહીંયા ઇન્ટુ છે, cos 45 ની કિંમત 1/√2. ક્લિયર છે? તો ઇન્ટુ છે, તો ઇન્ટુમાં લસા ના આવે, ઇન્ટુમાં ગુણાકાર થાય, મતલબ √2 ગુણ્યા √2 મતલબ 2 અને 1 × 1 એટલે 1, તો 1/2. તો આપણો સાચો જવાબ આવશે 1/2. ક્લિયર છે? સમજમાં આવી કે નહીં? તમને જે પહેલા સમીકરણ જે આપ્યું હતું એ સમીકરણમાં પહેલા તો તમારે એ એંગલ શોધવો પડશે જે એંગલ માટે આ સેન્ટેન્સ સાચું બને. તો મેં 30 લીધો, જવાબ ના આવ્યો, મતલબ એ એંગલ આના માટે સેટિસ્ફાઈડ નથી. તો બીજો એંગલ લીધો 45, તો 45 માટે સાચું છે. એનો મતલબ કે એંગલ 45. તો એ એંગલ મળી ગયો, તો એંગલની વેલ્યુ આમાં મૂકીને જવાબ લાય 1/2. પણ આ પ્લસ હતા એટલે પ્લસમાં લસા લેવો પડે, ઇન્ટુમાં લસા
ના આવે, ઇન્ટુમાં ગુણાકાર થાય, અંશનો અંશમાં ગુણાકાર, છેદનો છેદમાં ગુણાકાર. આટલું બેઝિક તો આપણને ખ્યાલ હશે. બરોબર છે. ચલો આગળ છે ત્રિકોણ એબીસી માં એંગલ બી બરાબર 90 ડિગ્રી છે, મતલબ એંગલ બી છે 90 છે. બે કેમ આવી ગયા? જતો રે ભાઈ તું. જતો કેમ નથી? તું જતો રહે, તું મોટો થઈ જા. તો ઓર જાડું થઈ ના થઈ ગયું, આવી ગયું. બરોબર છે. ચલો અહીંયા એ, અહીંયા બી, અહીંયા સી. રકમમાં કીધું છે B90. સાઇન સી બરાબર, જો અહીંયા સી લખેલું છે. શું લખેલું છે? સી. મતલબ તમારી સીટ રિઝર્વ કરેલી છે, તમારી જગ્યા ફિક્સ છે. ક્યાં ઉભા રહેવાનું છે? સી ઉપર. તો હવે તમે આખા ત્રિકોણનું ઓબ્ઝર્વેશન સી ઉપર ઉભા રહીને કરશો. સમજ્યા ને? અહીંયા આગળના સવાલોમાં થીટા લખેલા હતા, તો થીટા તમે ગમે ત્યાં લઈ શકો. બે ખુરશીઓ ખાલી છે, ગમે તે ખુરશીમાં તમે થીટાને બેસાડી દો, પણ અહીંયા તમારી ખુરશી ફિક્સ છે. કઈ છે? સી. તો તમારે ઉભા રહેવાનું છે સી ઉપર. સી ઉપર. સાઇન સી બરાબર 3/5. તો સાઇન નું સૂત્ર યાદ કરો, પરપેન્ડિક્યુલર અપોન હાઇપોટેનિયસ બરાબર 3/5. તો પરપેન્ડિક્યુલર 3, હાઇપોટેનિયસ 5. તો સી ની સામેની બાજુ છે પરપેન્ડિક્યુલર છે એ 3 છે અને હાઇપોટેનિયસ છે 5. હવે એક બાજુ ખૂટે છે કઈ? બીસી. તો આ 3 છે, આ 5 છે, તો આ 4 હશે ને? આ તો આપણો ફેવરેટ ટ્રાયેંગલ છે. ફેવરેટ ટ્રાયેંગલ 3 4 5 હે ને? તો બે જ આવી ગયો. માગ્યું છે શું? સાઇન એ અને કોસ. જો અહીંયા બી ખુરશી બદલાઈ ગઈ ભાઈ. અહીંયા એ છે, અહીંયા એ છે. મતલબ હવે તમારે જે જોવાનું છે અહીંયા બેસીને જોવાનું છે, એ ઉપર બેસી રહીને જોવાનું છે. તો જો પહેલા આપણે જોઈએ સાઇન એ. સાઇન એ, સાઇન એ સૂત્ર નહીં બદલાવાનું. સાઇન એ નું સૂત્ર બી પરપેન્ડિક્યુલર અપોન હાઇપોટેનિયસ જ આવશે, પણ પરપેન્ડિક્યુલર બદલી જા. અહીંયા પરપેન્ડિક્યુલર અત્યારે અહીંયા છે 3, એ આના સંદર્ભમાં છે. હવે તમે અહીંયા આવી ગયા તો અહીંયા પરપેન્ડિક્યુલર બની જશે. હું અહીંયા આ કલર થી જ લખું છું. આ પરપેન્ડિક્યુલર બની ગયું. ક્યારે? અહીંયા બેસો ત્યારે. અહીંયા બેસો ત્યારે. અને બેઝ કેટલો થઈ ગયો? આ બેઝ થઈ ગયો. રકમ તો એની જ છે, ખાલી નામ ચેન્જ થઈ ગયું, નામકરણ બદલી દીધું આપણે. અગર અહીંયા એ ઉપર બેસીને જોવો છો તો આ પરપેન્ડિક્યુલર બનશે, આ બેઝ બનશે. અહીંયા બેસીને જોવો છો તો આ પરપેન્ડિક્યુલર, આ બેઝ. ક્લિયર છે? તો બોલો હવે પરપેન્ડિક્યુલર કેટલું છે? 4. અને હાઇપોટેનિયસ તો 5 છે, એ તો ફિક્સ છે. એ તો ફિક્સ અનામત આપેલી છે એમને, તો એ તો જગ્યા બદલવાના જ નથી. આ બે બદલાય છે. બરોબર છે? તો આ આવ્યો સાઇન એ. ચલો એના પછી શું છે? કોસ એ. તો કોસ એ નું સૂત્ર શું છે? બેઝ અપોન હાઇપોટેનિયસ. તો એ ઉપર બેસીને જોવો બેઝ કોણ છે? તો બેઝ 3 છે, હાઇપોટેનિયસ 5. તો આ આવ્યો કોસ એ. હવે બંનેનો ગુણોત્તર માંગે છે. ગુણોત્તર મતલબ રેશિયો. તો આ બંનેનો રેશિયો લઈ લઈએ. ચલો, સાઇન એ ભાગ્યા કોસ એ. તો સાઇન એ ની વેલ્યુ શું આવી? 4/5 અને કોસ એ ની વેલ્યુ 3/5. તો ઉડી ગયા 5 5. તો કેટલા આવશે? 4/3. 4/3. 4/3 મતલબ 4/3 એમ. 4/3. તો 4/3 એ આનો સાચો જવાબ છે. બરોબર છે ને? કેલ્ક્યુલેશન જોઈ લેજો થોડું. સાઇન એ કોસ એ. સાઇન એ 4/3, અરે 4/5 અને 3/5. 5 5 ઉડી ગયા. 4/3. 4/3. ઓકે, બરોબર છે. હા, તો આ આપણો સાચો જવાબ છે 4/3. ક્લિયર છે? તો બહુ એકદમ બેઝિક સવાલ હતો. તમને સાઇન ની કિંમત આ સવાલ એટલા માટે મેં લીધો કે જગ્યા ચેન્જ કરવાની ત્યાંના. તમને જે રકમમાં આપ્યું છે એ સી ખુરશી આપેલી છે અને માગી છે તમને એ ખુરશીમાં બેસીને જવાબ. સમજ્યા કે નહીં? જગ્યા ચેન્જ કરવાની હતી એટલે મેં આ સવાલ લીધો હતો, તાકે દિમાગમાં રહે કે તમને કોઈ એંગલનું નામ આપેલું હોય ને તો એનો મતલબ એ થયો કે તમારી જગ્યા ફિક્સ થઈ ગઈ. તમે ત્યાં બેસીને જ તમારે એનું ઓબ્ઝર્વેશન કરવું પડશે. એ ત્રિકોણને ત્યાં બેસીને જોવો પડશે. તમે એ ઉપર બેસીને જોશો તો સામેની બાજુ કઈ દેખાય છે, પાસેની કઈ દેખાય છે. પણ થીટા લખેલો હોય તો થીટા તમે ગમે ત્યાં લઈ શકો. ક્લિયર છે? હા, તો અહીંયા લેક્ચર પૂરું થાય છે. બેઝિક ત્રિકોણમિતિનું લેક્ચર હતું આજે આપણે, અને બહુ જરૂરી કન્સેપ્ટને આપણે કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોને વેરી વેરી થેન્ક યુ. તો વિડીયો તમને સારો લાગ્યો હશે
તો બીજા મિત્રોને પણ શેર કરજો, સબસ્ક્રાઇબ બી કરી લેજો. અને આ વિડીયોનો હું વિડીયો ટેલિગ્રામ અપના ફિઝિક્સ કરીને ટેલિગ્રામના અંદર હું એને મૂકી દઈશ. આની ક્લાસ નોટ બી મૂકીશ અને આજના લેક્ચરમાં ડીપીપી બી હતા તો હું 8-10 સવાલ ડીપીપી ના અંદર મૂકીશ. તો એ ડીપીપી તમારે સોલ્વ કરવાની છે. અગર ડીપીપી ના અંદર કોઈ સવાલમાં જવાબ ના આવે યા તો ભૂલ પડે, સમજમાં ના આવે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો એનો જવાબ 100% હું આપીશ. યા તો વિડીયો થ્રુ આપીશ યા તો ટેલિગ્રામમાં જ જવાબ એનો આપી દઈશ ગણીને. બરોબર છે? તો પ્રેક્ટિસ કરતા રહેજો અને નેક્સ્ટ આપણે ત્રીજા વિડીયોના અંદર મળીશું. ચલો, થેન્ક યુ.